શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભાગ્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. તાણરે વચનામર ગરડા મધ્યનું 13મું તેજનું તાણર સંદર્ભ 78 શાણવદ્યમાં વચન દિવસ સ્વામી શ્રી સજ્જનજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિરનું અસર્ય ચાકડા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાનું તથા ધોળી ચાદર વટી મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદને આગળ સ્તુતિ કરીને બેઠે વાજે ચંદ્ર પ્રત્યે શ્રીજી મહારાજ બોલતો, હે સંતો, જે મોટેરાઓને વાતમાં સમજતા હોય આગળ બેસો. એક વાત કરું છું તે સર્વચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ તમે કરીને નથી કર્યું તથા માને કરીને નથી કર્યું તથા પોતાની મોટો બધાનો સર્વ નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વ સંત તારી ભક્ત છે તેમાં જે વાત કોઈને સમજા જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. તે વાત સભામાં કરવા જેવી નથી, તો પણ સભામાં કરીએ છીએ જે મારી સહ સ્વભાવી વર્તે. અને આ વાત તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, તે જે જીતાય જશે. તો ભગવાન સમજવામાં આપણે કરતાપણાની વાત સમજી રહ્યા છે. ઘણી બધી વાત આપણે સમજ્યા, તો એમાં કરતાપણું ભગવાનનું સમજવું એ બહુ આવશ્યક અને અનિવાર્ય બાબત છે. જો ખરેખર આપણે ભગવાનનું સ્વરૂપમાં કરતાપણાનો જો યથાર્થ આપણે સમજી શકીએ તો જીવનની ઘણી બધી સમસ્યાઓમાંથી આપણે ઉકેલ આવી શકે. એટલા માટે મહારાજે વચનામૃતમાં ગુણાતીત સ્વામીની વાતોમાં અને આખી ગુણાતીત પરંપરામાં આપણે જોવા મળે છે કે એ લોકોએ પોતાના જીવનમાં પણ કરતાપણાનો ઉપયોગ કરેલો છે. તો એ લોકો તો અનાદિ સિદ્ધ છે, એને કે આપણે જેમ પ્રયોગ કરવો ન પડે, પરંતુ આપણને સમજાયું કે જીવનની સમસ્યાઓ, દુઃખો, દર્દોમાં ભગવાને કરતા હતા કેવી રીતે સમજવા. એમાં થોડાક મુદ્દા આપણે જોયેલા કે થિયરી તો બધા જાણતા હોય. આપણે જેમ ઘરની અંદર આઈસ્ક્રીમ પડ્યો હોય પણ આપણે ખાઈએ તો ભૂખ જાય. ઘરમાં દવા પડી હોય આપણે જો દવા લઈએ ને તો રોગ જાય. પારસમણી ગોખલામાં મૂકી રાખ્યો હોય તો જિંદગીમાં આપણું દારિદ્ર્ય દૂર ન થાય. એમ આ 2 પારસમણી છે, એક તો ભગવાનનું કરતાપણું અને બીજું અક્ષરમ પુરુષોત્તમ દાસવસ્મી. અક્ષરમ પુરુષોત્તમ દાસવસ્મી વાત આપણે કરેલી અને છેલ્લા ઘણા વખતથી આપણે ભગવાનના કરતાપણાની વાત સમજી રહ્યા છીએ. તો જીવનમાં
ક્યારે ક્યારે કેવી રીતે કરતા પણ સમજવું જોઈએ. થોડાક મુદ્દા જે આપણે જોયા એ ખાલી આપણે એના મુદ્દા જોઈ લઈ. એક તો ભગવાને સર્વ કરતા હતા સમજવા, એટલે કે આ સમગ્ર સૃષ્ટિના કરતા હતા એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીતાન સ્વામી, ટૂંકમાં કહીએ તો મહારાજના સ્વામી છે. બીજું, આખા બ્રહ્માંડની અંદર ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન કાળમાં જે કાંઈ થયું થાય છે કે થશે એના કરતા પણ મહારાજના સ્વામી છે. ત્રીજું, પોતા દ્વારા કઈ પણ નાને મોટી ક્રિયા થતી હોય, દાખલા હું બોલું છું, તમે સાંભળો છો, તો એમાં આપણે બોલી શકીએ, તમે સાંભળી શકો, એનું કારણ પણ મહારાજને સ્વામી છે. ચોથી બાબત, જ્યારે આપણે કોઈ પણ સારું કામ કર્યું હોય, કોઈ સારું સાધન કર્યું હોય, કોઈ સારા ગુણોનો આપણે વિકાસ કર્યો હોય, આપણે જીવનમાં આત્મસાત કર્યા હોય, તો એનું જ્યારે આપણે માનનો અંકુર ફૂટે, અહંકારનો અંકુર ફૂટે, એ વખતે આપણે મહારાજ સ્વામીને કરતા હતા સમજવું. પાંચમી બાબત છે કે અતિશય આપણે જયારે માન, સન્માન, પ્રતિષ્ઠા થાય, આપણે કીર્તિ વધે, એવું ન થવું જોઈએ કે મારાથી થયું છે હું કહું છું. તો એ વખતે જયારે અતિશય આપણું માન, સન્માન, પ્રતિષ્ઠા, કીર્તિ ચારે બાજુ ફેલાય, એ વખતે પણ મહારાજ સ્વામીને કરતા હતા સમજવાના. પછી છઠ્ઠી બાબત છે કે જયારે આપણી સેવા કરતા હોય, તપ કરતા હોય, પણ આપણી કદર ન થાય, ઘરમાં ન થાય, સત્સંગમાં ન થાય, મારા સમાજમાં ન થાય, એ વખતે આપણી કદર, આપણું પ્રશંસા ન થાય, આપણું માન સન્માન ન જળવાય, એ વખતે આપણે જયારે દુઃખ લાગે ત્યારે મહારાજ સ્વામીને કરતા હતા સમજવાના. ત્યાર પછી કોઈના પ્રત્યે આપણે ઈર્ષા આવે કે ભાઈ એનો સારો બંગલો થયો, મારા કરતા સારું પ્રવચન થયું, મારા કરતા સારી કથા કરી, મારા કરતા સારું ભજન ગાયું, તો મારા કરતા વધારે સન્માન થયું, તો એ વખતે પણ ભગવાન કરતા હતા સમજવાના. કે સારું કમાઈ શક્યા, સારું લાવી શક્યા, સારું બોલી શક્યા, સારું ગાઈ શક્યા, એનું કારણ પણ મહારાજ અને સ્વામી છે. તો કોઈને પણ ઈર્ષા આવે, અસૂય આવે, મત્સર ભાવ આવે, તો પણ મહારાજ સ્વામી કરતા હતા સમજવાના. ત્યાર પછી પોતાને ધાર્યું કે ગમતું ન થાય, આપણા ઘરમાં ન થાય, દીકરા દ્વારા, દીકરી દ્વારા, પતિ દ્વારા, પત્ની દ્વારા, સાસુ દ્વારા, વહુ દ્વારા, દાદા કે દાદી, આપણા ઘરમાં ન થાય, આપણું ધાર્યું આપણા ગામમાં ન થાય, આપણા જિલ્લામાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં, આપણા વિશ્વમાં ન ધાર્યું છે. દાખલા તરીકે અત્યારે યુદ્ધ ચાલે છે, આપણે જો કોઈને ગમતું નથી, પણ હવે એમાં આપણે બે ચર્ચા કરી કે યુદ્ધ પૂરું થવાનું નથી, તેના કરતા એમાં ટાઈમ બગાડવા કરતા ભગવાનને પ્રાર્થના કરી તો પોતાનું ધાર્યું ગમતું ન થાય, તો એ વખતે આપણને ગુસ્સો આવે કે અભાવ ગુણ આવે, તો એ વખતે પણ મહારાષ્ટ્રને કરતા હતા સમજવા. ક્રોધ કે દ્વેષ ભાવ, આપણે કોઈ આપણું બગાડ્યું હોય, કંઈક નુકસાન કર્યું હોય, અથવા આપણું અપમાન કર્યું હોય, અથવા આપણું ધાર્યું ન થયું હોય, તો કયા કયા કારણોસર આજ સુધી મને ગુસ્સો આવ્યો છે, એ થોડુંક આપણે જો સેલ્ફ ડાયગ્નોસિસ કરીશું, પોસ્ટમોર્ટમ કરીશું આપણી ક્રિયાઓનું, મને લાગ્યું આજે મહિના પહેલા, 2 મહિના પહેલા પત્ની પર બોલ્યા, પતિ પર બોલ્યા, છોકરાને થપ્પડ માર્યો, કુટુંબમાં ક્યાંક ગુસ્સો આવ્યો હોય, સત્સંગમાં ક્યાંક ગુસ્સો આવ્યો, બોલે નાનો કે મોટો, દર વખતે કઈ મોટો ગુસ્સો આવે છે એવું નથી, પણ નાનો ગુસ્સો આવ્યો હોય એ વખતે પણ આપણે તપાસ કરવી કે મને કયા કયા કારણોસર ગુસ્સો આવ્યો હતો. તો એ વખતે જયારે જયારે ક્રોધ કે ગુસ્સો આવે, કોઈના બધા દ્વેષ ભાવ થાય, શત્રુ ભાવ થાય, ત્યારે પણ માણસ સામને કરતા હતા સમજવાના. ત્યારબાદ કોઈનો અભાવ ગુણ આવે, તો એમાં પણ આપણે આજ સુધી ક્યારે કોઈનો અભાવ ગુણ આવ્યો તો ઘરમાં કે સત્સંગમાં, એ વખતે આપણે ભગવાન મહારાજ સ્વામીને કરતા સમજવાના. પછી આપણે કોઈ પ્રકારની ભય લાગે અથવા તો કોઈ પ્રકારની ચિંતા થાય, ભય એ તમે વર્તમાન કાલે છે, ચિંતા ભવિષ્યની છે, તો ભય અને ચિંતા એ વખતે આપણે મહારાજ સ્વામીને કરતા હતા સમજવાના. ત્યાર પછી ડિપ્રેશન આવે, ટેન્શન આવે, સ્ટ્રેસ આવે, આ બધા આજના સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, પણ એ વખતે આપણે મહારાજ સ્વામીને કરતા હતા સમજવાના. ત્યાર પછી જીવનમાં કોઈ પ્રકારની નિષ્ફળતા મળે, કોઈ ધંધામાં નિષ્ફળતા મળે, મેરેજ લાઈફમાં નિષ્ફળતા મળે, અથવા તો આપણું ધાર્યું થયું કરાવવામાં નિષ્ફળતા મળે, અથવા પરીક્ષામાં નિષ્ફળતા મળે, કોઈ પણ બાબતમાં નિષ્ફળતા મળે એટલે લોકો છેવટે અંતિમ પગલું ભરે. બહુ વર્ષો પહેલા મેં પ્રસંગ તો કીધેલો કે આ ખેલાડીમાં છોકરો ભણતો હતો તો ફર્સ્ટ ક્લાસ પર, પણ એક સેમેસ્ટરમાં કંઈક 2 માર્ક ઓછા આવ્યા, પહેલા નંબરે બદલે બીજો નંબર આવ્યો અને આત્મહત્યા કરી લીધી. ભારતમાં 10મા ધોરણ પછી, 12મા ધોરણ પછી કેટલા બધા વિદ્યાર્થીઓ કંઈક નાપાસ થાય, દારૂ પરિણામ ન આવે. એક મુંબઈમાં એક છોકરી, એને કંઈક મેડિકલમાં જવું હતું, 2 માર્ક ઓછા આવ્યા, નંબર ન લાગ્યો, તો 14મા માળેથી પડીને આત્મહત્યા કરી.
એટલે આવા જીવનમાં નિષ્ફળતાઓ મળવાની હોય, આપણે પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો, પણ છતાંય આપણે જેને સફળતા માનતા હોઈએ તેને ભગવાન નિષ્ફળતા માનતા હોય. દાખલા તરીકે આજે 5 જણા અમેરિકાનો વિઝા લેવા માટે ગયા, હવે 4 ને મળ્યા ને આપણને ન મળ્યા. પાછા સામે વાળા 3-4 તો સત્સંગી પણ ન હોય, અથવા 3 સત્સંગી ન હોય, 2 સત્સંગી હોય, અને આપણે 2 બાબાના આશીર્વાદ લીધા, 2 બાબા આશીર્વાદ આપ્યા પણ ખરા. હવે 5 માંથી 4 ને વિઝા મળી ગયા, 3 બિન સત્સંગી હતો અને 1 સત્સંગી હતો, અને આપણને વિઝા ન મળ્યા. તો આનું કારણ કંઈક હશે. ભવિષ્યમાં ત્યાં આપણે ખૂન થઈ જવાનું હોય, કઈ પ્રોબ્લેમ થવાનો, આપણને કઈ ખબર હોતી નથી. પણ એ વખતે કોઈ પણ બાબતમાં આપણે જયારે નિષ્ફળતા મળે ત્યારે ભગવાનને મહાન કરતા હતા સમજવા, શાંતિ રાખી. પછી શારીરિક દુઃખ આવે, રોગ આવે, પારિવારિક દુઃખ આવે, કુટુંબમાં ક્લેશ કંકાસ થાય, અથવા તો કોઈ સભ્યનું મૃત્યુ થાય, અથવા આર્થિક કોઈ પણ દુઃખમાં કોઈ પણ પ્રકારના શારીરિક, પારિવારિક, માનસિક કે આર્થિક કોઈ નુકસાન થાય, અથવા નોકરી જતી એટલે કઈ પ્રશ્ન થાય, કોઈ આપણે 5 લાખ રૂપિયા પણ પાછા ન આવે, તો ભગવાનની ઈચ્છા માને હા કાયદેસર જે કઈ થતું એ કરવાનું, જો આપણી ધીરજ ન રહેતી હોય તો. પણ કદાચ નહીં તો મહારાજ સ્વામીને કરતા હતા સમજને શાંતિ રાખવી. પછી 15મો મુદ્દો આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ આપણને હેરાન કરે. રામ ભગવાનને મંત્રને કઈ હેરાન કરે, સીતાજીને ધોબી હેરાન કરે, એકદમ મીરાબાઈને સાસુ નણંદના દિયરે હેરાન કરે, રામ પછી નરસિંહ મહેતાના ભાઈ ભાભી હેરાન કરે, તુકારામના ગામના છોકરા હેરાન કરે, શ્રીજી મહારાજને પણ આપણે કેટલા બધા હેરાન કરનારા હતા. ગુણાતીદાસ સ્વામી, ભગતજી મહારાજથી માનીને મહાશય મહારાજ આપણે જોઈએ તો હેરાન કરનાર ઓછા નહોતા, પણ એમ છતાં એમણે શાંતિ રાખી. તો આપણને વખત આપણો વાંક પણ હોય, પણ વગર વાંકે કોઈક આપણે હેરાન કરનારા હોય તો એ વખતે મહાન સ્વામી કરતા સમજીને આપણે સુખ શાંતિ રાખી. આપણે કોઈક વ્યક્તિ આપણું અપમાન કરે, ગાળો કરે, નિંદા કરે, આપણી જે ફાલતુ વાતો બીજાને કરે, તો આપણને લાગે મને બધા હું કામ કરે, મારા પર પટાક્ષેપ શું કામ. હવે આપણે જો બોલવું તો સુધારવાનું, નહીં હોય તો કહી દેવાનું. કોઈક આપણે ગધેડો કે આપણે ક્યાં માન લઈએ છીએ ગધેડો, કોઈક આપણે ગાંડો કે, કોઈક આપણને પાપી ગણે, કોઈક આપણને એમ કે ભાઈ આટલી ચોરી કરી છે, આપણે ન કર્યું તો ચિંતા નહીં કરવાની, અને કર્યું તો ભૂલ સુધાર લેવાની. કોઈક વ્યક્તિ આપણું અપમાન કરે, તિરસ્કાર કરે, ટીકા કરે, નિંદા કરે, બાદબાકી અપટી વાતો ફેલાવીને સત્સંગમાં પણ અમુક લોકો એવા હોય કે આપણે મંદિરમાં બધું સેવા કરતા એટલા રૂપિયા ખાઈ ગયો, એટલા રૂપિયા ચોરી ગયો, આ બધું થવાનું. હમણાં અયોધ્યામાં રામ મંદિર ચાલે છે, પછી અહીંયા અંબા માતા મંદિર કંઈક બહાર આવ્યું છે, એવી રીતે બદ્રીનાથ મંદિર પણ બહાર આવ્યું છે. હવે આપણે લોભ વૃત્તિ હોય ને કદાચ આગુ પાછું કર્યું હોય તો ભગવાન પાસે માફી માગીને વ્યાસ થઈને ભગવાન આપી દેવાનું. અને કદાચ એક પણ પૈસો ન લીધો અને આપણે પોતાની રીતે આપણે કસાય હોય છતાં લોકો આક્ષેપ મૂકતા હોય, પણ ભગવાન રામને નથી છોડ્યા, સીતાજીને નથી છોડ્યા લોકોએ, ભગવાન કૃષ્ણને નથી છોડ્યા, સ્વામિનારાયણ ભગવાન માટે પણ લોકો બોલતા કે દાદા ખાતે બેનો લઈને ભાગી ગયા. તો આપણે જો ભૂલ ન કર્યો તો દુનિયાની ચિંતા નહીં કરે, અને ભૂલ કર્યો તો સુધાર લેવાની. એવું નથી ભૂલ ન થાય, કોઈ પણ બાબતમાં ભૂલ થાય. કાદવમાં પડી ગયા, કીચડમાં પડી ગયા તો કોક મને શું કહેશે, કોક મને શું કહેશે, જે કે ઉભો થઈ જાય, નાઈ લે 2-3 વખત, અને 2-3 વર્ષ શેમ્પૂથી નાઈ લે, પણ છાંટી નાખતો થઈ જાય. બસ કાદવમાં પડી ગયા એટલે કોક મને શું કહેશે, કોઈનું સર્ટિફિકેટ આપણે કામમાં લાગવા નથી. આપણે અક્ષરધામમાં જવા માટે મહારાજ સિવાય કોઈનું સર્ટિફિકેટ, કોઈક આપણે ગાંડો કે પાપી ગણે, આતંકવાદી ગણે, ભલે ગણ, આપણે નથી તો નહીં માનવાનું, ભૂલ હોય તો સુધાર લેવાની. આટલી વાત છે. પછી હવે આપણે જે આ તો 16 મુદ્દા આપણે રિપીટ કર્યા, જેથી કરીને આમાં સંધાર રહે. આજે આપણા ટોપિક આપણે પ્રેક્ટિકલ જીવનમાં ક્યાં ક્યાં કેવી રીતે વાપરવાની તો આપણે પૂરો કરી રહ્યા છીએ. તો હવે 17મો મુદ્દો એ છે, 21 મુદ્દાનો કાર્યક્રમ છે. 21 મુદ્દા. તો 17મો મુદ્દો એ છે કે આપણા કાર્યમાં વિક્ષેપ આવે, વિઘ્ન આવે, અથવા તો કોઈ વિરોધ કરે, એ વખતે આપણે મહારાજ સ્વામીને કરતા સમજતા. આપણે જો શ્રીજી મહારાજે એક મંદિરમાં વિરોધ થયો, મહારાજ અમદાવાદ જયારે મંદિર બાંધ્યું ત્યારે વિરોધ થયો, પછી ભુજની અંદર પણ વિરોધ થયો, જુનાગઢમાં પણ વિરોધ થયો, ગરડામાં પણ વિરોધ થયો, વડતાલમાં પણ મહારાજ પોતાની મૂર્તિ પધરાવી હતી, છતાં પણ સંતોરી ભક્તો અડધા આવ્યા. એટલે બધા વિઘ્નો આવવાના. શાસ્ત્રી મહારાજ કેટલા બધા વિઘ્નો આવ્યા. ભગતજી મહારાજે અક્ષરબ્રહ્મનો પ્રચાર
પસાર કરવો કેટલા બધા વિઘ્નો આવ્યા. તો બધા આવે જ, પ્રશ્નો થાય. તમે જો બાબા જેટલા મંદિર, સાસનાથ મંદિરમાં બધે વિરોધ હતો, તારપુર મોઢે ગઢા બોલતા બધે વિરોધ હતો, વિઘ્નો નાખ્યા બધાએ, પણ છતાં એ અડગ રહ્યા. તમે પ્રમુખ મહાનના બધા પ્રસંગો આપણે બહુ ડિટેલમાં નહીં કહીએ, પણ તિથલ મંદિરનો કેટલો વિરોધ હતો. સંતોન માર્યા, કાર્યકર્તા મારેલા, એને લોકો સુપ્રીમ કોર્ટ સુધી ગયા. પણ સ્વામી થાક્યા નહીં, આપ્યા ને મૂકી દીધું. એલા મંદિરનો કેટલો વિરોધ હતો, હિન્દુ પ્રશ્નો હતા બધા, અને સ્વામી અડગ રહ્યા. એવી રીતે રાજકોટ મંદિર જુઓ, જુનાગઢ મંદિર જુઓ, જામનગર મંદિર જુઓ, ઘણા બધા મંદિરોની અંદર કઈક વિઘ્નો આવે, વિક્ષોભ આવે, વિરોધ થાય. અક્ષરધામમાં થતા લોકો સુપ્રીમ કોર્ટમાં કેસ થાય, પણ સ્વામી અડગ રહ્યા. પછી ઓલા થાંભલો તિરાડ પડી, સ્વામી સુધારો કર્યો. આગ લાગી ગઈ, સ્વામી આક્ષેપ નવું કર્યું. આજુબાજુ તળાવ હતો તો પાણી પાયામાં જતું, સ્વામી આખું કર્યું. એવી રીતે 81માં અનામત આંદોલન ચાલતું, એટલો મોટો ઉત્સવ, આખા અમદાવાદ ભડકે પડતો, પણ સ્વામી સ્થિર રહ્યા. 85માં કેટલું બધું દુકાળ હતું, આખું ગુજરાતમાં મોટા મોટા માણસો બાપાને કહેતા હતા, પત્રો લખતા હતા, સ્વામી ઉત્સવ બંધ રાખો, વરસાદ દિવસનો ગુજરાતનો વરસાદ નથી. પણ સ્વામી પ્રાર્થના ચાલુ રાખી, પુરુષાર્થ ચાલુ રાખવાનો ઉત્સવ થયો. તો સખત ઉત્સવ, ભયંકર વરસાદ થયો, ઉત્સવ વ્યવસ્થિત ચાલ્યો. એ રીતે 92 ની અંદર જયારે ઉત્સવ થયો ગાંધીનગર, એ વખતે એટલો ભયંકર ચાલુ ઉત્સવમાં વરસાદ પડ્યો, અને બધા આખે આખું મેદાન કરતા કે આપણે ઉતારા ટ્રેનમાં બધા થઈ ગયા, સભા મંડળમાં ખાડો હતો, પાણીથી ભરાઈ ગયો. અને એટલું પણ સ્વામી કે કઈ ને આપણે આજે સભા શરૂ કરવી છે, અને આ સુધીમાં બધા સ્વયંસેવક સંતો બધા મંડી પડ્યા અને કામ શરૂ થયું. એટલે ક્યાંક દુકાળ હોય, ક્યારેક ભૂકંપ હોય, ક્યાંક સુનામી હોય, આપણા વરસાદ આજે અમેરિકાના અક્ષરધામમાં કેટલા બધા વિઘ્નો આવ્યા, પણ મહોત્સવમાં ક્યાં નથી. આજે શતાબ્દી મહોત્સવ વખતે કોરોનાની વાતો ચાલતી હતી કે કોરોના પાછો આવશે, કોરોના પાછો આવશે, બધા માસ્ક કરવાની શરૂઆત પણ કરી દીધેલી. પણ એમ છતાં સ્વામી બહુ સ્થિર હતા. એટલે જીવનમાં, વ્યક્તિગત જીવનમાં કઈ કાર્યમાં વિઘ્નો આવે, ધંધો કરો તેમાં કઈ વિઘ્ન આવે, ખોટ જાય, લઈને જતો રહે, કોઈ બાકી પૂરી પાણી જતો રહે, પણ એમાં આપી નહીં જવાનું, થાકી નહીં જવાનું, ભાગી નહીં જવાનું, તૂટી નહીં પડવાનું. 1985 આપણે વાત કરી તો એ વખતે તો આગ લાગી હતી, અડધો દરવાજો બળી ગયો, બાયડો તો બળ્યો હતો, ભગવાનની ઈચ્છા. પણ સ્વામી સ્થિર હતા. પછી 1986માં બાબા ત્યાં જયારે સારપુરા હતા, 8મી ફેબ્રુઆરી, બાપાને પ્રશ્ન પૂછેલો કે સ્વામી આપ અખંડ કરતા પણ કેવી રીતે અનુભવ? સ્વામી કે તો દરેકે રાખવાનું છે. પછી સ્વામી 1985 ની વાત કરી. સ્વામી કે એક તો પાકિસ્તાન ભારત સાથે કઈ યુદ્ધ થશે એવા ભણકાર વાગતા હતા, અથવા આતંકવાદના ભણકાર વાગતા હતા. અતિશય દુકાળ હતું, દરવાજાને આગ લાગી, લાખો માણસો રોજ આવતા હોય, પણ છતાંય મને શાંતિ હતી. કારણ કે ભગવાનનું કામ હતું, ભગવાનનું કામ ભગવાન કરવાના છે, ભગવાન કરતા હતા. આપણે કે આપણા માન મોટે માટે કરતા હતા, પણ સ્વામીને અખંડ આ કરતા પડાની સમજ હતી. આપણને એક જ વસ્તુ તે દાડે હતી કે શ્રીજી મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામીનું કાર્ય છે, બ્રહ્મનો પ્રવેશ છે, તે શ્રીજી મહારાજ કરતા હતા. આ બધા વાતાવરણમાં શાંતિ એક જ હતી કે મહારાજની ઈચ્છાથી સારું થશે, બસ. એટલે કોઈ દિવસ મનમાં ચિંતા જેવું થયું નથી, ઊંઘ નથી આવી એવું થયું નથી. મનમાં શાંતિ આટલી હતી કે આ મહારાજનું કાર્ય છે, મહારાજ કરે છે, અને મહારાજ જે કરશે સારું કરશે, એમના હાથમાં લાજ છે, એમનું કાર્ય હતું. આપણે તેમને રાજી કરવા માટે કરતા હતા, એટલે આપણે શાંતિ હતી. આ પ્રમુખ સમાજે એજીટી શબ્દો છે. એટલે આટલા મોટા 59 દિવસ, આજે તમારા દીકરા કે દીકરીના લગ્ન હોય અને 59 દિવસ સુધીના સમય ચાલવાનો હોય, 11,000 સ્વયંસેવકો હોય તો શું થાય? તો આપણે જોયું અમેરિકા અક્ષરધામમાં 2-2.5 મહિના સુધી ઉત્સવ થાય, દિલ્હી અક્ષરધામ 1 મહિના સુધી ઉત્સવ થાય. આ તમે શતાબ્દી મહોત્સવ, એટલા હજારો સ્વયંસેવકો, આખું ગાડીઓ આવતી, કેટલી બધી ગાડીઓ, કોઈ સાયકલ ચોરાને, કોઈ એક્સિડન્ટ થયો નથી, કોઈ આગ લાગી નથી. પણ બાપાને કરતા હતા, માનીને શું થશે, કેમ થશે, કોઈ ચિંતા જ નહોતી. એટલે ટૂંકમાં આપણા કાર્યમાં વિક્ષેપ આવે, વિઘ્ન આવે, અને કોઈકનો વિરોધ પણ આવે, પણ એમ છતાં આપણે શાંતિ રાખવાની મહારાજ સ્વામીને કરતા હતા સમજી. 18મો મુદ્દો છે કે મહારાજ જે કઈ આપણે જીવનમાં બને કે ભગવાન જે કરતા હારા માટે દાસના દૂધ ભરી કે હોય જેમ થશે
આગળના જેટલા પ્રસંગો આપણે બન્યા એમાં ધારો કે મારું અપમાન કર્યું તો ભગવાન કરતા હતા માનવાના, કે મને હેરાન કરે, ભગવાન કરતા હતા માનવાના, શરીરમાં દુઃખ આવે, કુટુંબમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું, ધંધામાં ખોટ ગઈ, કોઈક આપણા કાર્યનો નિર્ણયનો વિરોધ કર્યો, એમાં ભગવાને કરતા હતા માનીએ એ તો હજી સારું છે. પણ હવે મહારાજ સ્વામી શું કહે છે કે જે કાંઈ થયું સારા માટે, તમે મને ગાળ દે દી સારા માટે, તમે મારું અપમાન કર્યું સારા માટે, ઘર બળી ગયું સારા માટે, દુકાન બળી ગઈ સારા માટે, કુટુંબના કોઈ સભ્યનું મૃત્યુ થયું સારા માટે, સાસુના ઝઘડા થયા આપણે સાથે રાખવાની, એ બેન જોડે એની જવાબદારી. પણ કઈ પ્રશ્ન આવું બને એ વખતે ભગવાન જે કરે છે સારા માટે કરે છે. આ તો બહુ બહુ જ વિશિષ્ટ છે. અને એ આપણે આગળના થોડોક પ્રસંગમાં આપણે જોઈ ગયેલા છે કે બાબાનું એટલું અપમાન થયું, આફ્રિકાથી પાછો મળ્યું, ભગવાન ઈચ્છા જે કરતા સારા માટે કરતા હશે. લંડનના કેસ આપણે હારી ગયા, બાપા પેલા જે કરશે એ સારા માટે કરતા હશે. વરસાદ પડ્યો, વરસાદ અટક્યો, ભગવાન જે કરતા સારા માટે કરતા. એટલે આ એક માનવો ને એ થોડું અઘરું છે. ખાલી કરતા હતા માનવા, કે તમે મને ગાળ દીધી, ભગવાન કરતા માને શાંત રહું, પણ તમે ગાળ દીધી મારા સારા માટે, મારા ઘડતર માટે, મારું કર્મનું ઋણ ચૂકવવા માટે, મને બ્રહ્મભૂત કરવા માટે, મને ગુણાતીત કરવા માટે, ભગવાનનું કરતાપણું દ્રઢ કરવા માટે, નિષ્ઠા દ્રઢ કરવા માટે, આ બધું કરે. કિલ્લો હલાવે પણ ખરા. તો એ વખતે ભગવાન જે ક્યાં કરે છે, કારણ કે એ મારો દુશ્મન નથી. આજે પ્રમુખ સાહેબ મહારાજ જો આતંકવાદી માટે પ્રાર્થના કરતા હોય, મોહન સાહેબ મહારાજ આપણે જિંદગીમાં જે દેશના નામ ન બોલી એ દેશ માટે પણ પ્રાર્થના કરતા હોય, વિધર્મીઓ માટે પ્રાર્થના કરતા હોય, દુશ્મન માટે પ્રાર્થના કરતા હોય, તો પછી આપણે તેમના આશ્રિત છીએ ભાઈ, તો આપણે શા માટે દુઃખી કરે? પણ ડોક્ટરનું ઓપરેશન કરવું પડે, અને થોડાક દુખાવામાં કાયમી દુખાવો દૂર કરવો હોય, કડવી દવા આપવી પડે. કડવી દવા આપી ત્યારે દુઃખ લાગે આપણને, ઇન્જેક્શન મારે ત્યારે થોડુંક દુખે આપણને, પણ એ ઇન્જેક્શન એટલા માટે મારે છે કે ભવિષ્ય આપણો રોગ જતો રહે. એટલા માટે માનસ કે શિવડીનું દુઃખ આંટે મટાડે, શિવડીનું દુઃખ આંટે મટાડે. મારે પ્રથમમાં 70માં વચનમાં વાત કરી છે કે અમે તો 2 વરદાન માગી લીધા છે, ભાઈ તમને એક વીછીનું દુઃખ આવે તો મને કરોડ કરોડ વીછીની વેદના થાય, તમારો ભક્ત દુઃખી. વિચાર તો કરો, આજે તાકે પપ્પાને કોરોના થયો હોય તો આપણે પપ્પાને અડતા નહોતા, બાજુમાં નહોતા જતા. એવું ને કે પપ્પા તમે આઝાદ થઈ જાવ, મને કોરોના થાય, આવી પ્રાર્થના કરનાર દુનિયામાં કેટલા હતા? નાનક પાડતો હશે કેટલા? આ તો મહારાજ એવું કે છે, એક ભક્તને વીછીનું દુઃખ આવે તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના. તમારા શહેરમાં બધા દેશ પર રહેતા વીછી નહીં કરેલો હોય, પણ મને તો વીછી કરેલો, મને ખબર. તો હવે એક વીછીને બદલે રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના મને થાય, મારો ભક્ત દુઃખી ના થાય. આટલી દયા જેનામાં હોય, આટલી કરુણા જેનામાં હોય, આવા જે ભક્ત વત્સલ હોય, પણ એમ છતાં આપણે દુઃખી કેમ કરે છે? કારણ કે થોડુંક દુઃખ આપીને આપણે કરોડો જન્મને કસટ આવે છે. આપણે ને પેલા 7 જન્મનો વેર વાળ્યું, આપણે પ્રસંગ જોઈ ગયા હતા, 15 મિનિટ માર ખવડાવ્યું. શાસ્ત્રના વખતમાં પેલા ગાનાના મગનભાઈ શાસ્ત્રી મહારાજ બોલેલા કે 17 જન્મ કામ પૂરું થઈ જશે. જો અત્યારે રોગ મટાડી દો અથવા આજે ધામમાં લઈ જાઓ તો 17 જન્મ લેવા પડે. બાકી 17 જન્મ રીબાવીને પીડાવીને પણ ચોખ્ખા કરી અક્ષરધામમાં લઈ જાય. પણ 17 રીબાવું સારું કે પછી 17 તમે જન્મ લેવા સારું? 17 રીબાઈ બરાબર છે, પણ એને બદલે 17 જન્મનું દુઃખ જતો રહ્યું. 15 મિનિટ માર ખાવો પડ્યો, પણ 7 જન્મનો વેર જતો રહ્યો. હવે આપણને તો કઈ ખબર પડતી નથી. આ કોઈ લેબોરેટરીમાં ચેક ન થાય, દુનિયાને કોઈ કોર્ટમાં કઈ સાબિત ન થાય, આનું કોઈ પ્રૂફ નથી. પણ ભગવાન સંતને ખોટું બોલવાનું કોઈ સ્વાર્થ પણ નથી. શા માટે ખોટું બોલે? એટલા માટે ભગવાન સંત જે કઈ કરે છે, જયારે જે કઈ થયું બસ ને. બાપા એ કોઈ જોગી મહારાજ છે ને, હરિભક્ત ત્યાં જમવા ગયા હતા, એટલે એ હરિભક્ત જોગી બાપા સત્પુરુષ હોય અને આપણે ત્યાં જમવાનો કેટલો માહોલ હોય, કેટલી બધી વસ્તુ બનાવી હોય, તો બાપા જમવા જતા હતા, થાળ થઈ ગયો હતો. તો એક હરિભક્ત કે બાપા મારું ઘર બાજુમાં છે, પધરામણી કરી જાઓ. બાપા કે અમે, જોગી બાપા એવું કીધું કે આપણે જમીને ગાડીમાં બેસો જઈએ, એ વખતે તમે પધરામણી કરીને આપણે જઈશું. તો પેલા કે બાપા તમે પેલા આવી જાવ ને, હજી તો બધા આસન બાસન પાથરે આ બધું કરે, તો મારા બાજુમાં જ ઘર છે. યોગી બાપા 1-2 વખત કીધું કે આપણે જમીને કરશું. તો કે ના બાપા, તમે હા. યોગી બાપા કટ વળી જાય. એટલે યોગી બાપા ત્યાં ગયા. હવે ત્યાં એના કોઈ સંબંધી છે ને, એક નાનો બાળક લઈને યોગી બાપાને ખવડાવે. હવે એ છોકરી હતી.
પછી યોગી બાબા કોઈ ઠપકો પણ ન આપ્યો. જે હરિભક્તને પધરામણે દે તમને ખબર પડી છે ને કે આ તમારા સંબંધી એને ભલે સત્સંગ નથી પણ તમને તો સત્સંગ છે ને, તો બધા દૂર નો કરશું જ નહીં. યોગી બાબા એક શબ્દ બોલ્યા કે ભગવાને આપણો સ્વાદ ટાળ્યો. કારણ કે પછી નાની જ બાળકી હતી પણ પછી આપણા સંતોનો નિયમ પ્રમાણે ખવાય નહીં એટલે પછી ઉપવાસ થાય. જે હરિભક્તે વર્ષો પછી યોગી બાપા માટે જમવાની વ્યવસ્થા કરી તેને આટલું બધા હવે યોગી બાપા એક ના બે થાય જ ને ગમે એટલા સમજાવે છે એના મહારાજ ની આજ્ઞા છે. પણ બાપા શું બોલ્યા કોઈને ગુસ્સો ન કર્યો કે મહારાજ આપણો સ્વાદ એટલે કઈ પણ આવું નાનું મોટું થાય એટલા માટે તો ગુણા ભગતમાં જે કહેતા હતા દરેક માં રહીને ગુણાતીતાન સામે મારું ભણતર કરે, મારી કસોટી કરે. કોઈ મારું અપમાન નથી કરતા. મારે જેમ ઘડાને આપણે ટપડા મારવા પડે, મૂર્તિ બનાવે તો ટાંકણું મારવું પડે. તો આ બધા જે ટાંકણું મારે છે તો એ મારી મૂર્તિ બનાવવા માટે, બ્રાહ્મણી સ્થિતિ બનાવવા માટે. એટલે જે કાંઈ ભગવાન કરે છે મારા સારા માટે કરે છે. એ માનવું ને દુનિયામાં જે કાંઈ જાય છે એટલે એટલું યાદ રાખવાનું આપણે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, આર્થિક જીવનમાં, અભ્યાસમાં, વ્યવસાયમાં. હા, આપણી ભૂલો તો 100% સુધારવાની, એને ના નહીં. આપણે હેલ્મેટ ન પહેરીને એક્સિડન્ટ થાય પછી ભગવાન જે કર્યું હારા માટે એ વાત ખોટી. આપણે ટેક્સ ન ભરીએ પછી પોલીસ આપણે પકડી જાય તો સરકાર આપણે રેડ પાડે પછી કે ભગવાન ઈચ્છાથી સારું થયું, એવું નહીં માનવું. એ આપણે નાગર થાય, એ આપણે દાંડાય, પણ એ આપણે જીવતા છતાં એવું પણ થયું. પણ છતાં આપણે એમાંથી આપણે કરેલી આપણી ભૂલોમાં તો સુધરીને બહાર આવવાનું કે જેથી કરીને ફરી વખત આવું ન થાય. સત્સંગ દિશા ગ્રંથમાં એટલા માટે લખ્યું છે માણસે મારે કે જે દેશમાં ગયા એ દેશના કાયદા કાનૂન પાળવા. આજે અમેરિકામાં હોય, આફ્રિકામાં હોય, લંડનમાં હોય, ગમે તે દેશમાં હોય, એના જે કાંઈ સરકારી કાયદા હોય, ટ્રાફિકના કાયદા હોય, ટેક્સના કાયદા આપણે ન પાડીએ પછી આપણે જેલમાં જઈએ તો પછી ભગવાનની ઈચ્છા એવું નહીં માને. એટલે પહેલા તો આપણે જે કાંઈ નિયમો છે વ્યવહારિક જીવનના, વ્યવસાયિક જીવનના. ઘણા છોકરા ચોરી કરતા પછી 3 વર્ષ સુધી એને ડિટેન કરશે, એક્ઝામ જ ન આપવા તો 3 વર્ષ તો બગડ્યા. પણ ચોરી શું કામ કરે છે? આપણને ખબર છે કાયદો છે, આ નિયમ છે. ફોન કર્યો તો જન્મ ટીમને જેલ થવાની જ છે, તો પછી આપણે શું કામ ફોન કરીએ? પછી આપણે જેલમાં જે ફોન કરીને જેલમાં જાય પછી કે મારા કરતા હતા, મારા જે કરતા હારા માન કરતા. તો એવું વિચાર નહીં કે પહેલા તો આપણા જે કઈ શાસ્ત્રોના નિયમો છે, ભગવાન કૃષ્ણ ગીતામાં લખ્યું છે શાસ્ત્ર વિધ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. એમ લોકોને કોઈ સુખી તમે શિક્ષાપત્રી પર પણ 7-8 શ્લોક લખ્યો છે કે એ પાલયંતે મનોજા શાસ્ત્ર પ્રતિપાદિતા સદાચાર સદાતે યત્ર પરંતુ મહાસુખા. પણ જે નિયમ પાળે તો શું કે તાન ઉલ્લંઘ્યાત્ર યત્ર વર્તનતે બુદ્ધય. જે નિયમનો લોપ કરશે, મર્યાદા લોપશે તો એ દુઃખ આવવાના જિંદગીમાં. પણ ધારો કે એ પણ થઈ ગયું ચાલ, પણ એનો પસ્તાવો થાય, બળતા થાય, પ્રાયશ્ચિત થાય અને પછી નવી ભૂલ નથી કરવી એવા પ્રતિજ્ઞા સાથે જે કઈ થોડું ઘણું દુઃખ આવ્યું એ ભોગવી લેવાય. પણ એમાં વાત એટલી જ છે કે ભગવાન છે એ જે કરે છે મારા સારા માટે કરે છે. ખાલી એ જ કરતા છે એટલું નહીં. હવે એક સ્ટેપ આગળ, તમે ગ્રેજ્યુએટ થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન આવે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પીએચડી આવે. તો આ પીએચડી લેવલની વાત છે કે જે કરે છે મારા સારા માટે જ. કંઈક મારો સ્વાદ, કંઈક મારો અહંકાર, ક્યાંક મારો કામ, ક્યાંક મારો ક્રોધ, ક્યાંક મારો લોભ, ક્યાંક મારી આસક્તિ ટાળવા માટે જ ભગવાન આ કરે છે. તો એ માનવાનું. 19મો મુદ્દો એવો છે કે દુઃખ આવે. હવે સમજણ કઈ એક દિવસમાં ડેવલપ નથી થતી. તો એ વખતે શું કરવું? તો મહારાજ સ્વામીને જ સર્વ કરતા રક્ષક, ઉદ્ધારક માનવું. જેવું દુઃખ આવ્યું છે દુઃખ માંથી ઉદ્ધાર કરનાર કોઈ ભુવા નથી, કોઈ મંત્ર જંત્ર તંત્ર નથી. ચાલો મેલી વિદ્યા કરતો મારું દુઃખ દૂર થઈ જાય, ભુવા પાસે જઈને મારું દુઃખ દૂર થઈ જાય. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં છે ને ભુવા ભગત એક માતાજી કોકડો વધારો એટલે તમારો તાવ ઉતરી જાય, માતાજી કોકડું વધારો એટલે તમારા છોકરાનો હાથ નીકળી જાય. આવી બધી અંધશ્રદ્ધા બહુ ખરાબ. ખાલી હિન્દુ ધર્મમાં છે એવું નથી, બધા ધર્મમાં છે. બધા ધર્મમાં છે ભાતભાતની અંધશ્રદ્ધા ફેલા. ભગવાનનો એક આધાર રાખવાનો. બાકી તો રામ ભગવાન આપણે પપ્પાનો તે જોવા જાય, ગ્રહ જોવા જાય, કઈ ગ્રહ નહીં જોવા, સ્વભાવ સુધારવાના છે. રામ ભગવાન અનોતી જોવા કઈ અનોતી નડતી, કયો ગ્રહ નડતો હતો. એટલે હા, એ બધી પ્રક્રિયા છે
પણ ભગવાનનો ભક્ત હોય એને કશું નડે. કાળ કર્મ અને માયા આપણું મોઢું ન કરી શકે તો ગ્રહ હું આપણું ખોટું કરવાનું, કોનોથી હું આપણું નુકસાન કરવાનું. હા, ભગવાન ઈચ્છા હોય તો એના દ્વારા આપણું કરે, પરંતુ અંતિમ કરતા કરતા ઈચ્છા. મારે એ લખ્યું કે રાજાની મરજી વિરુદ્ધ દિવાન કે મંત્રી કશું ન કરી શકે, વજીર કશું ન કરી શકે. આ કરવા દે તો કરે, પણ જયારે બ્રેક મારી ત્યારે બ્રેક માર દે. એમ ભગવાને જયારે બ્રેક માર્યું હોય એ આપણે કરવા દે શું કામ? એમાં પણ આપણું કઈ હિત થવાનું હોય છે. એટલે હંમેશા ભગવાન મારા રક્ષક છે, ભગવાન મારા કરતા હરતા હશે, એ મારી રક્ષા કરશે. એ ગમે તે મને બચાવી લેશે. ભલે લૌકિક રીતે કદાચ મારી રક્ષા નહીં કરે, પણ અંતે તો અક્ષરતામાં લઈ જશે. મારા સ્વભાવ દોષો ટાળીને કોઈ પણ રીતે. અને મહારાજે 2 વરદાન માંગ્યા છે. તો આપણે રામાયણમાં રામ ભગવાન જયારે વિભીષણ આવે છે ત્યારે રામ ભગવાન કહે છે કે સકૃત એવ પ્રપન્નાય તવ એવ અસ્મિતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તત્પ્રતમ. એક વખત કોઈ મારા શરણે આવે ને, હું તમારો છું, તો પછી એને અભય વરદાન આપું. ભગવાન કૃષ્ણ ગીતામાં જ વાત કરી કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ. એકમ સર્વ ધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ અહમ ત્વા સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. એકને શરણાગતિ. ઘણા લોકો એમ કહે છે કે સાંભળવાળા બીજા કોઈ નથી માનતા. બીજાને માનીએ છીએ, પણ શરણાગતિ એક નહીં હોય. કોઈ પત્ની એમ કે આખા ગામના બધા પુરુષો મારા ધણી, તો કઈ વિશાળ દ્રષ્ટિ વાળી ન કહેવાય. કોઈ સ્ત્રી એમ કે મારા એક જ ધણી, તો સંકુચ વૃત્તિ વાળી ન કહેવાય. અને આપણે જોઈએ છે કે નરસિંહ મહેતા દુઃખ આવ્યા તો એને કઈ માતાજીને માનતા નથી, હનુમાન ચાલીસા પાઠ નથી કર્યો, શંકર ભગવાન મંદિરમાં જઈને બીલીપત્ર નથી ચડાવ્યા. પણ જે આ બધા કથાકારો છે ને ઊંધું પામે, એને બધી ખબર છે, પણ સાંજનો વિરોધ કરો છે કે સાંજના વેળા બીજા કોઈ નથી માનતા. અમે બધા અમારા મંદિરમાં સીતારામની મૂર્તિ છે, રાધાકૃષ્ણ મૂર્તિ છે, શંકર પાર્વતી મૂર્તિ છે, ગણપતિ હનુમાનની મૂર્તિ પધરાવી છે. પણ છતાંય અમારા ઈષ્ટદેવ જેમ પત્ની હોય એ દિયરના કપડા ધોઈ દે, જટની રસોઈ કરી દે, સસરા માટે પથારી કરી દે, તમારા ઘરમાં કોઈ વેવાય મામા કાકા દાદા આવ્યો તેને સરભરા કરે. પણ જેવું પતિમાં જોડાણું હોય બીજા કોઈ પુરુષ દિયર જેઠ ભલે કુટુંબના જ હોય, પણ છતાંય અને જ્યાં પ્રશ્ન થાય છે ત્યાં મુશ્કેલી આવે જ છે. કે પતિવ્રતા સ્ત્રી એમ આપણે બધા અવતારો નમસ્કાર કરીએ, પગે લાગીએ, પૂજન કરીએ, બધું જ કરીએ, પણ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. તો એનો એકલો જ આશરો રાખો, એ જ મારા રક્ષક છે અને એ જ મારું બધું રક્ષા કરશે. તો મહારાજે સત્સંગ ગ્રંથમાં બહુ અદભુત વાત લખી છે કે ભજે તો દૃઢ વિશ્વાસમ અક્ષર પુરુષોત્તમ. 280માં શ્લોકમાં મન સમાજ કહે છે અક્ષર પુરુષોત્તમમાં દ્રઢ વિશ્વાસ રાખવો. એ અમારા આ લોકનું સારું કરશે, પરલોકનું વધારે સારું કરશે. આ લોકમાં દુઃખ આપીને પણ પરલોકનું સારું કરશે. જયારે આશાભાઈ નું બધી મિલકત મળી ગઈ, 700 વીઘાનો બધો પાક મળી ગયો, ઘરમાં ખીચડીના દાણે ન રહ્યા, માગીને ખીચડી રાંધવી પડી, પણ છતાં સાસુમાં બધાનું પાપ મળી ગયું. તો સ્વામી બીજું બાપા એના કયું પાપ છે ભાઈ? આટલા વર્ષથી તમારા આશા એવા ભગવાનનું ભજન કરે, કયા પાપ છે? પણ શાસ્ત્રમાં જે બોલ્યા કે એને આસક્તિ ટળી ગઈ, જેમાં મોહ ટળી ગયો, બહુ મોટું પાપ. એટલે ટૂંકમાં મહારાજના સામે જે કરે છે આ લોકોનું સારું કરશે જ. હજારોને રક્ષા કરે છે, હજારોને આપ્યું છે. કાલે મને હરિભક્ત મળ્યા થાય, એટલો દારૂ પીતો. અત્યારે હું બીલીમોરા છે, બીલીમોરા આપણું મંદિર છે, પેલા વચ્ચે પણ આપણે બીલીમોરાથી કથા કરેલી, પણ લેવા માટે આવેલા. એટલો દારૂ પીતો, એટલો દારૂ પીતો, માંસ બધું ખાતો, કોઈ છોકરી આપવા તૈયાર નહોતો, પશુ આવું ઝૂંપડા જો મકાનમાં રહેતો. ત્યારથી સત્સંગ થયો અને લગ્ન થઈ ગયા, દારૂ છૂટી ગયો, ત્યાર પછી નોકરી સારી મળી ગઈ, સારું મકાન થઈ ગયું. ગઈકાલે ઘેર કેવળ બાબા. તો હજાર દુનિયાભરમાં લાખો હરિભક્તોને એક પ્રતિનિધિ છે કે પ્રમુખ સાહેબ મહારાજ કે મહંત સાહેબ મહારાજ કે સાધન દુકાને આપણે ઘણા સુખી થયા છે. તો આપણે આશાને ક્યાં અંત નથી. આપણે લાખોપતિ કરોડપતિ થવું છે. 10 લાખની ગાડીમાંથી આપણે 50 લાખની ગાડી જોઈએ છે, 50 લાખની ગાડી 2 કરોડ ગાડી જોઈએ છે, 2 કરોડ બંગલો પછી 10 કરોડ બંગલાની ઈચ્છા રહે છે. એટલે આપણને એટલા આપણે ખોટું કરવા, અથવા તો આપણે જે કઈ આજ્ઞા છે પાડીએ નહીં, તો આપણે રહી સપામ ન જાય. ઘર સપામ કોઈ રાત્રે જોબ કરે, દિવસે જોબ કરે, કોઈ ડબલ જોબ કરે. એટલે અતિ કોઈ પણ કરવા જાય એટલે દુઃખ આવે. પણ એમ છતાંય અક્ષર પુરુષોત્તમ મહારાજનો વિશ્વાસ રાખવો. મહંત મહારાજ લખે છે
કે ભગવાન સર્વ કર્તા સી દયાલો સર્વ રક્ષક સૈવ નાશક સર્વ સંકટાનામ સદા મમ. ભગવાન કરતા દયાળુ છે. કેવા દયાળુના અવતાર છે શ્રીજી મહારાજની માની માણસ. એક મકોડો દબાઈ જતો હતો, સામે નીચે બેસીને મકોડો લઈ લીધો. મહંસે મારે સેવકને કીધું પાસે કીડી દબાઈ જશે. એ કીડીની ચિંતા કરે, એક મકોડાની ચિંતા કરે, આતંકવાદી માટે પ્રાર્થના કરે. કેટલા દયાળુ કહેવાય. એવા દયાળુ છે. સર્વ રક્ષક. આપણે તો આપણા દીકરાને જ રક્ષા કરીએ. જયારે ભગવાન તો અનંત કરી બ્રહ્માંડ અનંત જીવની રક્ષા કરે છે. સૈવ નાશક સર્વ સંકટના. આ મને સંકટ આવ્યું છે દેહનું, કુટુંબનું, પરિવારનું, ધંધાનું, પણ એ જ સૈવ, એ જ, બીજું કોઈ નહીં. આ બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ મહંસ મારા સિવાય મારું કોઈ સારું કરે એમ નથી. તો એવ વિશ્વાસ. પછી નમ દંક્ષંતિ મે વિઘ્ના પાપ દોષાશ્ચ દુર્ગુણા નમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. આ 44-45 શ્લોકો છે કે નમ દંક્ષંતિ મે વિઘ્ન. બધા વિઘ્નો આવ્યા, બધા બાપાના વિઘ્નો આવ્યા, રામ ભગવાન વિઘ્ન આવ્યા, કૃષ્ણ ભગવાન વિઘ્ન, હજારો વિઘ્નો આવ્યા છે. પણ નમ દંક્ષંતિ મે વિઘ્ન. હા, પાપ ગમે એટલા પાપ કરે, ગમે એટલા દોષ હોય, સ્વભાવ દોષ, વાસના, પ્રકૃતિ, દેવ ભાવ, ગમે એટલા દુર્ગુણો હોય, બધું તારશે. નમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમ આનંદમ પરમમ સુખમ. બસ ભગવાનની કૃપાથી. કારણ શું છે? યતોમાં મિલિત સાક્ષાત અક્ષર પુરુષોત્તમ નિશ્ચયેન દર્શ્યામિ દુઃખ જાતમિ તત્પદાત. મને સાક્ષાત પુરુષોત્તમ જ્ઞાન મળ્યા છે. મનુષ્ય વાત કહે છે કે પ્રાપ્તિ હિમાલય જેવડી છે. અને જે કે આખી દુનિયાના બધા દુઃખો ભેગા કરે ને, આપણે એકલા નહીં, આખી દુનિયાના બધા જીવોના બધા દુઃખો ભેગા કરે તો ઢેપું છે. શું એમાં વાર લાગે? ઢેપું ઓળંગ તકે એમ લિફ્ટની જરૂર ન પડે, દાદરાની જરૂર ન પડે. નાનો એટલો ઢેપું પડ્યું હોય, હવે એને તમે ઓળંગવું હોય તો કઈ લિફ્ટની જરૂર પડે, અથવા તો કોઈ દાદરાની જરૂર પડે, કોઈ ટેકાની જરૂર પડે. નાનું છોકરું આ બધું પગ મૂકી દે. તો આટલી જે પ્રાપ્તિ છે, તો એ ભગવાનનું બળ રાખવાનું. વિચાર એવમ બલમ રક્ષેત નાશિતો નિર્બલો. આ બહુ અદભુત વાક્ય છે. આવો એક વિચાર રાખીને બળ રાખવું. નાશિતો નિર્બલો ભવે. જે ભગવાન સાંધન આશ્રિત હોય, પ્રમુખ મહંસ આશ્રિત, દુઃખોના ડુંગરો તૂટે, કદું આખું જગત તૂટે, પરંતુ પ્રાણ ના ભગે ગુરુજી નહીં. નાશિતો નિર્બળ. ધન ધન જાતા, ધન ધન જાતા, હરિજન હોય જય હરિભક્તિ દીનવ જળે. બધાના દુઃખો આવ્યા. જો વાસુદેવ દેવકી બંધ રહ્યા, બહુ કાળે બંધન દૂર થયા. હરિ પુત્ર તોય મા દુઃખ જયા, હરિ પુત્ર તોય મા દુઃખ જયા. ધન ધન જાતા, ધન ધન જાતા, હરિજન હોય દે હરિભક્તિ દીનવ ચડે. તો ભગવાનનું બળ રાખવાનું, હિંમત રાખવાની, અને આવા બધા પ્રસંગો યાદ કરવા. શું આપણે દુઃખો પડે? આમ તો આપણે રડીએ છીએ. હરિચંદ્ર તારા મંદિર જેવું દુઃખ આવ્યું છે, નળ જેવું દુઃખ છે, રામ સીતા જેવું દુઃખ છે, કૃષ્ણ ભગવાન જેવું દુઃખ છે, અને શ્રીજી મહારાજથી માનીને મહંત મહારાજ સુધી એમને જે દુઃખ આવ્યા છે, શું આપણે દુઃખો આવ્યા છે? આપણે તો નાના દુઃખોને મેગ્નિફાઈંગ ગ્લાસથી મોટા કરીને આપણે રેડ્યા કરીએ છીએ. તો વિચાર્યમ બલમ રક્ષે નાશિતો નિર્બલો ભવે આનંદિતો ભવે નિત્યમ ભગવત બલ ભગવાન. ભગવાનના બળથી આનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું. તો કારણ આપણી પાસે કોક છે. જે બાળક હોય નાને કોઈ ચિંતા નથી, બધું એની મમ્મી ખવડાવ પીવડાવે, નવડાવે, ધોરે, કપડા રમકડા, બધી ચિંતા મા બાપ જ કરે. પરણાવા સુધીની ચિંતા કરે. શું કામ? એના મા બાપ છે. તો આપણા મા બાપ બેઠા છે ભગવાન ભગવાન. તો એટલા માટે તો ભગતજી મહારાજ કહે કે ગભરાશો ધાર્યું તો એક સામના થાય છે. ભગત બોલો મને ચીરીને કટકા કરી નાખશે ને તો મારા હાંધે તેટલું કરવાનું નથી. નિર્ભય હતા ભગતજી. શાસ્ત્રમાં જે ના પાડી કોઈ તમે રસોડે જમવા ન જતા મારી નાખશે, તોય ગયા. ઝેર હતું તો ખાઈ લીધું. ભગત ખબર હતી ઝેર આપ્યું છે, પણ મહારાજના રક્ષક માનતા. એટલે ભગવાન જે કરશે એ આપણા હારા માટે જ કરશે. તો હવે કે વિશ્વાસથી ગમે તે પ્રશ્ન આવે તો મહારાજ સામે કરતા હશે, અને એ મારું સારું કરશે. તો એ મારા રક્ષક છે, એ મારા ઉદ્ધારક છે, એ મારા મોક્ષના દાતા છે. આવું કે વિશ્વાસ રાખવાનો. 20મો મુદ્દો એવો છે કે હવે આ ભગવાન રક્ષક છે અથવા તો ઉદ્ધારક છે,
તો જે કરતા સારું કરતા હશે, કરતા ભગવાન છે, એ તો સમજણ આવતા વાર લાગે. પણ હવે અત્યારે દુઃખ આવે તો શું કરું? ચાલો, ધંધામાં ખોટ આવે, દીકરાને તાવ આવ્યો, હોસ્પિટલમાં કઈ બાયપાસ સર્જરી કરાવવાનું આવ્યું, કોઈ પણ XYZ દુઃખ આવે તો કરવું શું? આપણા શાસ્ત્રો એવું કહે છે પ્રાર્થના કરો. પ્રાર્થના પુરુષાર્થ બે કરો. ખાલી પ્રાર્થના પર નહીં ચાલે, ખાલી પુરુષાર્થ પર નહીં ચાલે. તો બે પ્રાર્થના અને પુરુષાર્થ. તો પ્રભુ અમારે કહે છે સફળતા માટે પ્રાર્થના પુરુષાર્થ. સફળ દુઃખમાંથી મુક્તિની સફળતા હોય, વ્યસનમાંથી મુક્તિની સફળતા હોય, દીકરા લગ્ન માટેની કઈ સફળતા હોય, ધંધામાં કઈ સફળતા હોય, અમેરિકાના વિઝા માટે આપણે પ્રયત્ન કરતા હોય, એ સફળતા કોઈ પણ પ્રકારની આપણે દુઃખ દૂર કરવું હોય, સુખ પ્રાપ્ત કરવું હોય તો ભગવાને પ્રાર્થના 100% કરવી. દીકરો બાપ પાસે ન માગે, કોને માગે? આપણે ભગવાન પાસે આપણી ઈચ્છા હોય, મારે મશીન લેવી છે, ભગવાન પ્રાર્થના કરવી. મારે અમેરિકા જવું છે તો ભગવાન પ્રાર્થના કરવાની. મારે મેડિકલ એડમિશન મેળવવું છે તો ભગવાન પ્રાર્થના કરવાની. અથવા કોઈ દુઃખ આવે, ચાલો રોગ આવ્યો, કોઈને એક્સિડન્ટ થયું, કોઈને કઈ પણ XYZ કોઈ પણ પ્રકારનું દુઃખ આવ્યું, આગળના બધા દુઃખો આપણે ગણાવ્યા, તો એમાંથી કોઈક આપણે આમ ખાઈ ખપવું છે ને મંડી પડ્યો, વર્ષો સુધી મંડી પડ્યા, તો આપણાથી સહન ન તો ભગવાન પ્રાર્થના કરું કે એને સદબુદ્ધિ આપો, અથવા મને દુઃખ સહન કરવાની શક્તિ આપો. બે વસ્તુ. અથવા તો મારે એવું લેખું કે જ્યાં દેશકાળ ખરાબ હોય ત્યાંથી બીજે જતો વારંવાર ભૂકંપ આવ્યા જ કરતા ભૂકંપ આપણે જિંદગીનું જોખમ રહ્યા કરતા છોડી જતો રહ્યો. જ્યાં આતંકવાદ હોય ત્યાં કેટલા બધા આપણે જે ભારત દેશ સ્વતંત્ર થયો એ પાકિસ્તાન 22% હિન્દુ હતું, 1.5% રહે. એવી રીતે બાંગ્લાદેશમાં 8% હિન્દુ રહે. અફઘાનિસ્તાનમાં તો લગભગ ખાલી થઈ. જ્યાં આપણે રાત દાડો મોત જ હોય, રાત દાડો હેરાન જ થવાનું હોય, દીકરાને હેરાન કરવાના હોય તો બીજા વિસ્તારમાં જતો રહ્યો. જીવનું જોખમ હોય, પણ પોતાના માલિકનું મકાન હોય. આપણે કાશ્મીરમાં તો લોકો જાહેરાત કરેલી, કાશ્મીર છોડો મારી નાખ્યું, પણ એને મારી નાખ્યા. ભારતમાં 4 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું, છતાં બિનસાંપ્રદાયિક વાળાને કોઈ પ્રશ્ન. એ લોકો ટુકડો મરી જાય દુનિયામાં છાપવામાં આવે કે આ લોકો ટુકડો મરી ગયો. દુનિયાભરમાં હિન્દુ બદનામ કરે, દુનિયાભરમાં ભારતમાં બદનામ કરે, પણ ભારત દેશની અંદર 4 લાખ લોકોને પોતાનું ઘર બાર મિલકત બધું પડીને દુનિયાના કોઈ છાપા વાળે, દુનિયાના કોઈ માનવ અધિકાર વાળા આવ્યા નહીં. કે અમારા દેશમાં એ લોકો ટુકડો મરી જાય તો દુનિયાભરમાંથી માનવ અધિકાર ટોળું ઉતરી આવે. આ લોકો ટુકડો કેમ મરી ગયો, આ લોકો કેમ જયારે હિન્દુઓને આટલી કટલે આપતા ટુકડા કરી ફ્રીજમાં મૂકી દે, જીવતા બાળી નાખે, ચંપોથી હાલતા ચાલતા મારી લગ્ન કરીને મારી નાખે. કોઈ માનવ અધિકાર વાળા નહીં આવે, કોઈ બિન સામુદાયિક વાળા નહીં આવવા દે. પણ એ વખતે પછી આપણને ખબર પડે કે આ વિસ્તારમાં અથવા આ જગ્યાએ આજુબાજુ બધા જ ધર્મ હોય, તમારે એક વચ્ચે દુકાન હોય, પછી આપણે રાત દાડો ગભરાતા ડરતા રહેવું કરતા સ્થાન છોડી દેવું. મહારાજ આજ્ઞા કરી છે, વચનામૃતમાં આજ્ઞા કરી છે, સત્સંગ દીક્ષા ગ્રંથમાં આજ્ઞા કરી છે, અને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા. પણ છતાં આપણે પૈસાના લોભે, સગવડના લોભે આપણે થાય કે ભાઈ ભારત દેશમાં મારું કોઈ ફ્યુચર નથી. ફ્યુચર તમારા દેશમાં ખાલી ગધેડાઓનું જ નથી, મારા દેશમાં ફ્યુચર ખાલી કૂતરાઓનું જ નથી. 140 કરોડ લોકો મારા દેશમાં જીવે છે બધા. પણ છતાંય આપણે રહેવું હોય, પણ જ્યાં આપણને રાત દાડો આપણને જોખમમાં હોય તો પછી નીકળી જવું. અને સાથે પ્રાર્થના તો તમે ચારે બાજુ સાપ હોય એની વચ્ચે પછી પ્રાર્થના કરો કે મહારાજ મારા સાપથી રક્ષા કરજો, ભલે મારે આજુબાજુ સાપ ફરે મને કરજો નહીં. એટલે નીકળી જાય ત્યાંથી સાપને વચ્ચે હું કેમ બેઠો છું? ચારે બાજુ આ પ્રશ્ન હોય તો પછી સ્થાન સ્થળ પોતાને જન્મસ્થાન હોય તો ક્યારેક છોડવું પડે છે તો છોડી દેવાનું. તો મૂળ વાત એટલી કરે કે પ્રાર્થના કરવાની, 100% ભગવાનને પ્રાર્થના કરવાની, ભારતને પ્રાર્થના કરવાની. એટલા માટે તો બાબા નીલકંઠ બદલાય કે જેથી કરીને આપણે કુકડા વધારો ન પડે, બકરા વધારો ન પડે, હનુમાન ચાલીસા પાઠ ન કરવું પડે, માતાજી નાળિયેર વધારો ન પડે. આપણી હોય આ લોકોની ઈચ્છા. એટલે જ્યાં નીલકંઠ બદલાવ્યા છે આપણે અભિષેક કરી અક્ષયની માનતા માની મહાપૂજા નોંધાવી તો ભગવાન આપણું કંઈક સારું કરશે. એટલે દુઃખની અંદર આવે ત્યારે હિંમત ને હારી જવાનું, એ એટલું બાદ રાખવાનું. આત્મહત્યા નહીં કરે. બાપા મહારાજે તો શિક્ષાપત્રીમાં ના પાડી છે, મહારાજે લીધું છે કે દુઃખ, લજ્જા, ભય, ક્રોધ, લોકાધ્યાપદે કારણાત
ધર્માર્થમપિ ચ કશ્ચિદિ અન્યન્ન સ્વયં નત્વા પરમ. દુઃખ આવે, રોગ આવે, ઘણા બધા એટલા બધા રોગથી કંટાળી ગયા ને હવે મરી જઈએ. હવે દુનિયામાં ઘણા બધા, પણ તમે જેલમાંથી ભાગી જાઓ ને તો પાછી બાકીની જેલ તો ભોગવવી જ પડે ને, વધારે દંડ થાય. આત્મહત્યા એવું છે. આત્મહત્યા દુઃખનો ઉકેલ નથી. એ નવા દુઃખનો નવો પ્રવેશ દ્વાર છે કે સાસુથી, પતિથી, પત્નીથી, મા બાપથી કંટાળીને આત્મહત્યા કરી કે આપવા માંથી છૂટી આવતો કૂતરો, ગધેડો, ફૂલ, ચકલી, પોપટ, કુકડો, બકરો નહીં ચોપડકો કાપી નહીં ખાઈ જાય. એના કરતા જે જિંદગી છે આપણે માની લઈએ, ભોગવી લઈએ, આપણું ઋણ પૂરું થઈ જશે, પ્રારંભ આપણું પૂરું થઈ જશે. એટલે કોઈ પણ કારણોસર આત્મહત્યા કરવાની ના પાડી એ વખતે કઈ પણ પ્રશ્ન હોય તો સમય લખે છે પ્રાર્થનમ પ્રત્યહમ કોરિયા વિશ્વાસ ભક્તિ ભાવત પૂર્વ બ્રહ્મ સ્વરૂપસ્ય સ્વામિનારાયણ પ્રભુ ભગવાન સ્વામિનારાયણ આપણે જોઈએ છે લાખો હરિભક્તોનો અનુભવ છે, લાખો. હવે એ બધા ઇન્ટરવ્યુ લઈને બધા ચોપડાના ચોપડા લખાય બધું. પ્રમુખ સામાની પ્રાર્થના હતી, યોગી બાપાએ પ્રાર્થના કરી હોય, યોગી બાપાની પ્રાર્થના કરી હોય, શાંતિમાને પ્રાર્થના કરી હોય, મોહન સ્વામી મહારાજને આ 10 વર્ષમાં પ્રાર્થના કરી હોય અને દુઃખ દૂર થયા હોય, પ્રશ્નો દૂર થયા હોય, રાહત મળી હોય, એવા હજારોની સંખ્યામાં પ્રસંગો મળશે. આપણે બધા ચમત્કારના પ્રસંગો બહાર બહુ પાડતા નથી, પણ લાખો ભક્તો એટલે પ્રાર્થના ભગવાન સાંભળે છે. એટલે આપણા શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે. મનસામાં એક બોલ્યા હતા કે તમે પ્રાર્થનામાં બરકત જ નથી, તો ક્યાંથી આવે? પણ દિલથી ખરેખર જો ભક્તિ ભાવથી ભગવાન સાંભળે છે. બાપા એવું બોલ્યા હતા મોહનસિંહ મહારાજ કે જેમ દીકરો છે ને બાપ પાસે માગે પપ્પા પણ સાયકલ આપો, ત્યારે બાપને જીવતો જાગતો જોયો છે, એ સ્ટેચ્યુ નથી. એમ સ્વામી કે આપણે મૂર્તિ પાસે પ્રાર્થના કે મારા સાક્ષાત ઉભા છે, મારી વાત સાંભળે છે. મહંત ફોટા પાસે પ્રાર્થના કરો કે આ સાક્ષાત મહંત ઉભા છે, જીવતા જાગતા જે મા બાપ ઉભા દીકરો દીકરી માગે એવી જ રીતે, અથવા તો જીવતા જાગતા ડોક્ટર ઉભા તમે તમારા દુઃખને રજૂઆત કરો કે મને પેટમાં દુખે છે, મને કેટ દુખે છે, મને ગોઠણ દુખે છે, ડોક્ટર ફોટા પાસે નથી, એ જીવતા જાગતા એમ. ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરી. સવાર પૂજા પછી મહારાજથી મારે મહંત બધા જ આપણી પૂજામાં બેઠા છે, હું પ્રાર્થના કરું છું ને એ સાંભળે. હા, એને આપવું ક્યારે એ નક્કી એ કરશે, પણ આપણે પ્રાર્થના કરવા. સમજો પ્રભુ મહારાજે આપણને બહુ શીખ્યું છે. યોગી બાપા શાસ્ત્રી મહારાજ ગુણાતીતાન વખતમાં બરડાની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થઈ. પછી બધાને જુનાગઢ પ્રત્યે તો પ્રેમ તો બહુ જ હતો. ગઢડા વાળા તો ના જ પાડે કે આપણે જુનાગઢ જોવા જેવું નથી, આમ નથી, તેમ નથી. રઘુજીમાં સમજાવી દીધા કે જુનાગઢ હમણાં જોવાની જરૂર નથી. જુનાગઢ ની પ્રતિષ્ઠા બધી તૈયારી થઈ ગઈ હતી અને આ બાજુ બધા સંતો રઘુજી મહારાજ ગુણાતીતાન ખબર પડી ગયું રઘુજી મહારાજ પ્રતિષ્ઠા માટે નથી આવતા. હવે સમય અવસર બધી તૈયારી થઈ ગઈ હોય ને છેલ્લી ઘડીએ ના પાડે, લગ્નના માંડવા નખાઈ ગયા હોય, આમંત્રણ પત્રિકા થઈ ગઈ હોય, રસોઈ રંધાઈ ગઈ હોય, કેટરિંગ પૂરું થઈ ગયું હોય, ટેબલ પૂરી રસોઈ બની ગયું, પછી પેલી કન્યા કે મારે નથી ભણવું, તો કન્યાના બાપ ના પાડે તમારા છોકરા નથી ભણાવતો કેવું લાગે? બધું ગુણાતીતાન સ્વામી કે હવે આપણું તો કોઈ છે નહીં ભાઈ, તો આપણે તો મહારાજને પ્રાર્થના કરી. અને મહારાજને પ્રાર્થના કરી તો મહારાજે રઘુજી મહારાજે રાત્રે દર્શન કીધું કે કાલે અમારે ઉપડો. ભલે બધા સંતો કોઠારી પટારીઓ ના પાડે, આવતીકાલે જુનાગઢ ઉપડો. જુનાગઢ પ્રતિષ્ઠા કર્યા. પછી હવારમાં પણ રઘુજી મહારાજે સેવકને કીધું આપણે જવાનું જુનાગઢ. તો બધા સંતો આવ્યો કે મહારાજ તમે આપણે ના પાડી દે ને, કે મને મહારાજ કહી ગયા તમારું માનવું કે મહારાજનું માનવું. એટલે રઘુજી મહારાજ ગયા. તો ટૂંકમાં જયારે જે પ્રશ્ન થાય પ્રભુ તો સેંકડો પ્રશ્ન હોય છે. આપણે જાણીએ કે રાત્રે ઉઠીને લંડનમાં એ પ્રાર્થના કરતા હતા. બોચાસણમાં સ્વામી 27 મિનિટ સુધી ધૂન કરેલી. વરસાદ પડતો વરસાદ થયો. 1985 ની અંદર લંડન 16 તોલા માટે જવાના અંદર આખા મહારાષ્ટ્ર કે વરસાદ હતો. હવામાન ખાતે ના પાડી દીધેલી કે વરસાદ હમણાં કોઈ શક્યતા જ નથી. સ્વામી ઘણી સમાજ પાસે બેઠા અને અડધો કલાક ધૂન કરી અને બધા હવામાન ફટા પડ્યા અને બીજે દિવસે વરસાદ થયો. એટલે આવા બધા આપણે જયારે 1985 બધું પાડો હતો, પણ સ્વામી કે મને વિશ્વાસ છે કે મહાન વરસાદ પાડશે અને એટલો બધો વરસાદ પડ્યો કે ના એવી તો 1991 જયારે CFI થયું ત્યારે જગ્યા જ નક્કી નહોતી, જગ્યા જ નહોતી મળતી એડિશન કે ન્યુયોર્કમાં. સ્વામી પ્રાર્થના ચાલુ રાખી અને અદભુત થયું. આપણે જયારે આઈપીએસ ફિલ્મનું શૂટિંગ હતું ત્યારે ઘણા બધા પ્રસંગો, સેંકડો પ્રસંગો એવા છે કે જેમાં
અને એ વખતે આજે રીડ અને કીધ જે બધું શૂટિંગ કરે એને જ કહ્યું કે હવામાનું ખાતાના એ પ્રમુખ છે મહારાજને, કઈક વાદળા જોઈતા હોય કે વાદળા ન જોતા હોય કે પ્રકાશ જોઈતો હોય કે બરફ જોઈતો હોય તો બાપાને સીધો ફોન કરે કલ્પેશભાઈ, બાપા પ્રાર્થના કરી આવું બધું સારું કરશે, બરફ પડશે, બધું કરશે. પણ આવા પ્રસંગો બેઠા છે. મોહનસા મહાત્મા રાતે ઉઠી ઉઠીને 1 કલાક માળા કરે છે. એક અમારા સંત આફ્રિકા ગયા ને એક્સિડન્ટ થયેલું તો મોહનસા આખી રાત કોઈ સંજોગમાં બચેવા હતા નહીં, પણ સ્વામી આખી રાત માળા કરી અને બધું સારું થઈ ગયું. તો આપણને શીખ્યો છે કે બાકી તો એ પોતે ભગવાન છે, પોતે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પણ છતાં હું ભારત પોતે પ્રાર્થના કરે છે, રોજ પ્રાર્થના કરે છે. પ્રથમના વચરામૃતમાં વાત લખી છે, મધ્યના 40માં વચરામૃતમાં એક દંડવત નથી કર્યા એની અંદર પ્રાર્થના તો કરે છે. તો હમ મમતો દૂર કરવા માટે, આપણા સ્વભાવ દૂર કરવા માટે, આપણી વાસના દૂર કરવા માટે, આપણા દુઃખો દૂર કરવા માટે, જે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ત્યારે બીજું કોઈ પગલું ભરવા. લોકો શું છે કે દુઃખ દૂર કરવા માટે દારૂ પીએ, બીડી પીએ, ગુટખા ખાય, તમાકુ ખાય, ફરવા જતા રહે, હોટલમાં જે ભજીયા ખાય આવે, એમ કઈ દુઃખ દૂર ન થાય, ઉલટાના દુઃખો વધે. તો બીજા બધા આલતુ ફાલતુ નકામા ને દુઃખદાયક ઉપાયો અજમાવા કરતા મોટા ભાગના તમે જોજો દારૂ કામ પીએ છે ફ્રેશ થવા માટે, અથવા તો દુઃખ આખો દિવસનો થાક દૂર કરવા માટે, મૂંઝવણ દૂર કરવા માટે, ટેન્શન સ્ટ્રેસ ન હોય એના માટે. તો દુનિયામાં એ દારૂ પીવાથી સ્ટ્રેસ ઓછો થતો હોય, ચિંતા ઓછી છે નહીં ભાઈ. એ થોડી વાર 2 કલાકનો કેપ હોય કે પૂતલી જાય માથે ઢીલા ઢાલ થઈ જાય અને પૈસા આપેલા રોગ લઈ જાય જુદું. એટલે બીજું કોઈ પણ આપણે તો સત્સંગમાં આવું કઈ કરતા જ હોતા નથી. બધા કથા વાર્તા સમજદાર આપણે બધા સત્સંગીઓ છીએ, પણ મૂળ વાત એટલી છે પ્રાર્થના કરવાની. જેવા આપણે દુઃખ સહન ન થઈ શકે એમ હોય તો 2 માગો, કા દુઃખ દૂર કરો અથવા દુઃખ સહન કરવાની શક્તિ આપો, કા મને પાસ કર દો અથવા તો નાપાસ થવાની મને શક્તિ આપો. એટલે નાપાસ થયા પછી દુઃખ સહન કરવાની શક્તિ આપો. 2 વસ્તુ, કા દુઃખ દૂર કરો કોઈ પણ પ્રકારનું અથવા તો દુઃખ સહન કરવાની શક્તિ આપો, જેથી કરીને મારું મન ડિસ્ટર્બ ન રહે અને મને સત્સંગનું સુખ આવ્યા તો આપીશ. અને છેલ્લો મુદ્દો એ છે કે ચાલો આપણે પ્રાર્થના પણ કરી, આપણે પુરુષાર્થ પણ કર્યો, છતાં રિઝલ્ટ ઊંધું જ આવે. તો એ વખતે શું કરવું? જો આપણે ખાલી પુરુષાર્થ કર્યો તો રિઝલ્ટ ઊંધું આવે, ખાલી પ્રાર્થના કરી તો રિઝલ્ટ ઊંધું આવે. 2 ઉપયોગ કર્યો, પ્રયોગ પણ કર્યો એટલે પુરુષાર્થ પણ કર્યો અને પ્રાર્થના પણ કરી, છતાં આપણાથી ઈચ્છાથી તદ્દન જુદું પરિણામ આવે. તો શું કરવું? 2009માં તારીખ 16/5/9 મુંબઈ બાપા આપણા ડોક્ટર છે કિરણભાઈ જોશી. એના બાપાને કે સ્વામી હવે મારે પ્રાર્થના જ નથી. કે કેમ? કારણ એ વખતે ચૂંટણી હતી ભારતની અને બહુ બધી પ્રાર્થના હતી. અને બાપાએ પણ અડવાણી સાહેબને નાડાખાલી બાંધી દીધેલી અમદાવાદમાં, આ ચૂંટણીમાં તમે જીતશો, ભારતના વડાપ્રધાન થશો. એટલે અડવાણી સાહેબે આપણને અક્ષરધામ દિલ્હીમાં ખૂબ મદદ કરેલી. એટલે સ્વામીને પણ ઈચ્છા હતી કે એ બને અને સ્વામીને આશીર્વાદ સ્વામી બાબા આપેલા, પણ રિઝલ્ટ આખું જુદું થાય. આ ભારતની બહુ તકલીફ છે. આ ચૂંટણી તારીખ આપ્યા પહેલા કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરેલું 450 પેજ કે રામ નામની કોઈ વ્યક્તિ જ પૃથ્વી પર પેદા નથી, કોઈ ઈશ્વર કે પાત્ર જ નથી, કોઈ ઈસુ માટે, અલ્લાહ માટે, મોહમ્મદ પૈગંબર માટે કોઈ આવું કોઈ મૌલાની તાકાત નથી. હિન્દુ માટે બધા. સુપ્રીમ કોર્ટમાં બોલો, સુપ્રીમ કોર્ટમાં રામ નામની કોઈ વ્યક્તિ જ નથી, કારણ કે એને સેતુબંધ તોડવો તો રામ સેતુબંધ તોડવો. રામ વ્યક્તિ જ નહોતી તો સેતુબંધ રામે બાંધ્યો ક્યાં? મંદિર જૈનમાં વ્યક્તિ જ નહોતી તો અયોધ્યા જન્મસ્થાન ક્યાંથી હોય? 450 પેજનો એફિડેવિટ કર્યું સુપ્રીમ કોર્ટ. પછી ચૂંટણી તારીખ આપી તોય અમારા હિન્દુઓએ ભાજપને હરાવ્યું અને કોંગ્રેસ જીતે. તો એ વખતે આ બધા હિન્દુઓને એમ હતું કે હવે આ વખતે તો ભાજપની સરકાર આવશે, પણ ન આવી. એટલે આ ડોક્ટરે કહ્યું સ્વામી હવે અમારી પ્રાર્થના જ નથી. ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા જ નથી. આટલા બધા હેરાન થાય છે. આતંકવાદ ડગલે ને પગલે આતંકવાદ, ડગલે ને પગલે આતંકવાદ, અને કશું પગલા નહીં ભરવાનું. ખાલી અમે આતંકવાદની કડક ટીકા કરીએ છીએ, કડક નિંદા કરીએ છીએ, બસ. પછી મૂળ આતંકવાદના મામા ભાણિયા એના બેન બની દુઃખી ન થાય
આપણે હિન્દુઓમાં ક્યાં વાંધો, હિન્દુની સંખ્યા બહુ છે એવું એ લોકો માનતા. પણ એ બિચારા આતંકવાદી મમ્મી દુઃખી થાય, આતંકવાદનો બાપ દુઃખી થાય, આતંકવાદી પત્ની દુઃખી થાય, આતંકવાદના દીકરા દુઃખી થાય, એ ન થવું. ખાલી બોલી જવાનું કે આતંકવાદ, કેટલા બધા આતંકવાદ થયા 2004 થી 2014, એક પગલું ભર્યું. કારણ કે આતંકવાદી દુઃખી ન થવું, હિન્દુઓ મરે એમાં. આટલા બધા પ્રશ્નો બધા થયા, પણ છતાં વાત એ હતી કે પાછા એને જીતાડ્યા. હું કહું હિન્દુઓને પોતાના ધર્મની ગરિમા, અમારું જે થવું એ થાય. એટલે આ રિઝલ્ટ ઊંધું આવ્યું. ભાજપની સરકાર આવે ને કોંગ્રેસ સરકાર આવે એટલે આ ડોક્ટર કિરણ દોશી અમે બહુ બધા પ્રાર્થના કરતા હતા કે આમાંથી છૂટીએ. સામે હું કે સામે એ જે શબ્દ વાંચો સામે કદાચ ન થયું કે કદાચ બાપાને એમ તો મારી ઇમેજ હું સાહેબ બાપે કીધું કે અડવાણી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર થશે, અમદાવાદ આશીર્વાદ આપેલા, તારાચડી બાંધી દીધું, હાર કરાવી દીધેલું. એટલે સામે એમ તો મારી ઇમેજ નું શું, અડવાણી સાહેબ ને કેવું લાગશે કે બ્રહ્મચર્ય આશીર્વાદ ખોટા પહેર્યા એવું થાય ને. હવે ઐશ્વર્ય વાપરી શકે ને હતા, ઐશ્વર્ય વાપર્યું તો ન વાપર્યું, પણ સ્વામી શું કે કદાચ ન થયું એ પણ ભગવાનની ઈચ્છા હશે. જે થયું તે ભગવાનની ઈચ્છા, સારું નરસું જે કઈ થાય તે ભગવાનની ઈચ્છા, કદાચ ન થયું એ પણ ભગવાનની ઈચ્છા હશે. ભગવાન જે કરતા હશે તે સારું કરતા હશે. પ્રયત્ન કરવા છતાં બાપા બોલે પ્રયત્ન કરવા છતાં પરિણામ ના આવે તે પણ ભગવાનની ઈચ્છા માનવી. ભગવાન જે કરશે તે સારા માટે જ કરશે. પ્રયત્ન હોય આપણે ધીરે જોઈએ. શાસ્ત્રીમાં 32 વર્ષ સુધી પ્રયત્ન, પુરુષાર્થ, પ્રાર્થના બધું જ હતું. દિલ્હી જમીન માટે 32 વર્ષ સુધી પ્રયત્ન, પુરુષાર્થ, પ્રાર્થના બધું જ હતું, પણ સારું થયું જ નહીં. આજે યોગી બાપાના વખતમાં દિલ્હીમાં જમીન મળી ગઈ હોત તો આવું અક્ષરધામ ન થત. એટલે ગાંધીનગર અક્ષરધામ પહેલા પણ, ગાંધીનગર અક્ષરધામ પહેલા એ દિલ્હીનું અક્ષરધામ જમીન મળી હોત તો કેવું થાય, ગાંધીનગર અક્ષરધામ જેવું થાય. આજે અમેરિકામાં પણ દાખલા તરીકે 15, 20, 25 વર્ષ પહેલા જમીન મળી ગઈ હોત તો આવું અક્ષરધામ ન થાય. એટલે આપણને ખબર નથી હોતી કે ક્યારે શું થવાનું. પણ અહીંયા વાત એટલી જ છે કે એક વખત આપણે પ્રાર્થના 100% કરવાની, પુરુષાર્થ 100% કરવાનો, અને પછી આપણા ધારા પ્રમાણે રિઝલ્ટ નો પણ આવે, ઊંધું જ રિઝલ્ટ આવે. એક વખત એક હરિભક્ત, એને 4 દીકરીઓ હતી, એને દીકરો જોઈતો હતો. એટલે બાપાને વાત કરી રમશે મહારાજ કે સ્વામી 4 દીકરીઓ છે અને બધાને ઘરમાં બધાની ઈચ્છા છે કે દીકરો થાય, તો આપ આશીર્વાદ આપો. સ્વામી આશીર્વાદ આપીએ દીકરો થશે. બાપા 100% જો 100% ખાતરી હોય ને આપવાના હોય તો તમે આગળ વધીએ. સંગે મહારાજ આપી દે. પછી એ બધા ખુશ જ હતા. બાપા તો આશીર્વાદ આપે એટલે થાય જ. અને દીકરી જન્મી. એટલે બાપાને ફોન કર્યો, સ્વામી આ તો લક્ષ્મીજી આવે. કે સારું લક્ષ્મીજી આવે, પણ કેટલી લક્ષ્મીજી? 5મી લક્ષ્મીજી ભેગી થઈ. આપણે એમ થાય બાપાને નથી આપ્યા એવું નથી, દીકરા આપ્યા છે. હવે આપણે શા માટે સ્વામી થયું આપણને કઈ કલ્પના ખબર નથી. એટલે ટૂંકમાં પુરુષાર્થ કરવા છતાં, પ્રાર્થના કરવા છતાં કોઈ પણ પ્રકાર દૂર ન પણ થાય, પણ એમાં આ લોકનું કરતા પરલોકનું આપણે વધારે સારું. મહારાજે પ્રથમ બલિરાજાની વાત કરી કે ભગવાન મને વધુ કષ્ટ આપશે તો વધુ મને વંશ થઈ જશે. તો શ્રીજી મહારાજે પ્રથમના 61ના વચનમાં વાત કરી છે. એવી રીતે આપણે પણ બીજી સર્વ વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈને રહેશું. અને એમ કરતા પણ ભગવાન આપણને વધુ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. શા માટે? જે પોતે ભક્ત વત્સલ છે અને કૃપા સિંધુ છે, તે જેની પોતાના વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમ ભક્તિ યુક્ત જે ભક્તનું મન તે મન રૂપે દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ ભગવાન આપણને કસરીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું. આ તો કેવું કહેવાય, દુઃખ આપે વધારે રાજી થવું. આપણે વધુ પૈસા આપે તો રાજી થઈ, વધુ સારું બંગલો બને, વધુ સારી કોટ બને. આજે $2 લાખ બદલે $2.5 લાખ, 2.5માંથી $5 લાખ પગાર થાય આપણે રાજી થઈ. આ નહીં, આ તો $2 લાખ માંથી $1 આપે તો રાજી થવાનું.
હાજર થઈ જાય ને વધારે ભયંકર રોગ આવે તો હાજર એની વાત હમણાં કરું. તો જેમ વધુ દુઃખ દેશે તેમ વધુ મારે વર્ષ થશે, પણ પલ માત્ર મારાથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસરી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું. ખાલી રાજી ને અતિ રાજી. યોગી બાબાએ પ્રથમ કહ્યું છે, એ શાસ્ત્રી મહારાજ તમારી કસરીમાં રહેવાય. કસરીમાં અતિ રાજી થવાની વાત લખે છે. પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. એક મહારાજ ખરા ભક્તનું લક્ષણ આપે છે અંત્યનો 25મું વચનામૃત. આ બધે જો વચનામૃતના શબ્દો આપણે વાંચીએ ધારીએ ને તો આટલું બધું દુઃખ આવવાનું નથી, પણ નાનું મોટું આવે તો આપણને ધીરે હિંમત રહે, શ્રદ્ધા વિશ્વાસ રહે અને સત્સંગ નો છૂટી જાય. તો ખરા ભક્તનું મહારાજ જો અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોને કહેવાય? આ અંત્યનું 25મું વચનામૃત છે. કંઠી પહેરી આપણે ઘર સભા કરીએ, રવિ સભા કરીએ, ધર્માદો આપીએ, શનિ સેવા કરીએ, સેવા કરી, અમેરિકન અક્ષરધામમાં સેવા કરી, સુરત અક્ષરધામમાં આપણે સેવા કરી, વચન વાંચીએ, સ્વાન વાતો બોલીએ, ચેષ્ટા બોલીએ, ડુંગળી લસણ નો ખાઈએ, હોટેલના ભજીયા નો ખાઈએ. ખરા ભક્ત તો છે જ આપણે. મહારાજ કેવી વ્યાખ્યા આપે છે? અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોને કહેવાય? તો પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવ્યો પડે. આપણે 2025માં જે ગુણાતીત સત્ર થયું, અક્ષર ગુણાતીત સત્ર પ્રાપ્તિના વિચાર ઉપર ઘણા બધા હરિભક્ત, એક રાજકોટના હરિભક્ત, એક સુરતના હરિભક્ત કેટલી લાંબી 15-20 વર્ષથી બીમાર. પણ કેમ આપણે ઇન્ટરવ્યુમાં જોયું, કોઈ દીર્ઘ રોગ આવી પડે, અન્ન વસ્ત્ર ખાવા ન મળે. આજે લાખો હરિભક્તો જેને કપડા ન મળતા હોય એવા કેટલા હરિભક્તો કપડા જ ન મળતા, ઉઘાડો પડતો તો ફાટલા ગુટલા કોકે આપેલા કપડા મળતા, અને ખાવાનું જ ન મળે, ભીખ માગીને ખાતા હોય એવા આપણા બે બધા હરિભક્તો કેટલા. અન્ન વસ્ત્ર ખાવા ન મળે, અન્ન ખાવા ન મળે એટલે પેલું તો મંદિરમાં જઈને ફૂટી ગયું. ચાલ મંદિરમાં આપણે છેલ્લે પાર્ટી વિભાગમાં હોય છેલ્લે ગયા ફૂટી ગયું તો બધા આપણે ગુસ્સો નહીં ઠાલવાનો. અન્ન ખાવા ના મળે, વસ્ત્ર ના મળે. સામાન્ય વસ્ત્ર મળે પણ આપણને જેવું જોઈતું એવું મોંઘું ના પણ મળે. વસ્ત્ર ના મળે ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તો આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ ધર્મ, શ્રદ્ધા એમાંથી રંજ માત્ર પણ મોળો ન પડે. બસ હવે આ બધે સત્સંગ બગડી ગયો, લેવા દેવા નથી. તારે કે મારે કે લે તારી સુંદરી, લે તારી હાડી, લે તારી બંગડી, આવું પડે. તો એવું નહીં. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મારા જનને વળી કરે સદતન હતી. એમ કરતા જ પંડ પડશે તો આગળ છે સુખ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો તણું. નહીં તો તમે નથી ધરેજો, કરવું તમારે કાંઈ નથી. કારણ કે તમને જે મળ્યા છે તે પાર છે અક્ષરથી. આવા સરોવરે ભગવાન મારા શું કે છે, એમાં રંજ માત્ર પણ મોડો ન પડે. રતિમાં સરસ થાય, ભક્તિ હારી થાય, સેવા હારી થાય, વધુમાં વધુ ભક્તિ કરે, સત્સંગ કરે, મોડો ન પડે. આ ખરા ભક્તના લક્ષણ છે. એટલે જીવનમાં દુઃખો તો આવા જ કરવાના, પણ એની અંદર સ્થિરતા રાખવાની, ધીરજ રાખવાની, છતાં પ્રાર્થના ચાલુ રાખવાનો, પુરુષાર્થ ચાલુ રાખવાનો, અને છતાં ભગવાનની મરજીમાં. મારે લખ્યું છે 2 વચનામૃતની અંદર, પ્રથમ 74 ગધેડે બેસાડે તો રાજે રહેવું, અને હાથી પર બેસાડે તો રાજે રહેવું. અને તેના 13મા વચનમાં ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રાર્થના છે. ભૂતમ યચ્છ ભવદ્યચ્છ યદેવ અગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મહિતાયેવ સ્વાંદાની છે. ભગવાનની ઈચ્છાથી જે કઈ થયું, જે કઈ થાય છે, જે કઈ થશે એ મારા સારા માટે જ હશે. એ માનીને સત્સંગ છોડો નહીં. કારણ કે સર્વે તકે શ્રેય હરિજ સમર્દ, બીજા તણી બીક બધાને વ્યર્થ. શરીર ને સંકટ શેષ દાય, તથાપી સત્સંગ નહીં તજાય. જો કોઈ રાજા કદી કાંદ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચારે.
સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. આ બધા દુઃખો આપણા મહારાજ વખતે આજ સુધી ઘણા બધા હરિભક્તોને નાત બાર મૂકવા પડ્યા, વિમુખ થવું પડ્યું, પતિ તરફથી મા બાપ એક છોકરાને ગાડી ઠીકાડી મારી નાખો, પણ છતાં સત્સંગ નહોતો. જેનો જણાણો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણો જ મોટો. જ્ઞાતિ કાજે કંઠી નાહી તોડે, બદામ કાજે મણી કોણ છોડે. ઇબ્રાહિમ શાહને એના દીકરાને કેટલું બધું લોકોએ કર્યું, પણ સત્સંગ ના કર્યો. મેરું ચડે ભૂમિ ફણેન્દ્ર મૂકે, કે વેદ વાણી વિધિ દેવ ચૂકે. ભાનુ દે પશ્ચિમ પાસ દાય, તથાપે સત્સંગ નહીં તજાય. ભલે મેરું ઢગી જાય, હિમાલય ઉગડી જાય, સમુદ્રનું પાણી ઉકાઈ જાય, સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે, છતાં પણ આ નિષ્ઠા ન જાય. કારણ કે ધીરા રહી ચિત ધીરજ ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો. સારું છણાવે ઘર શેષ ઘાટે, તદાયશ મચ્છર દુઃખ માટે. માણસે મારા કહે છે મહિમા વિચાર. શું મહિમા? અનંત કલ્પ વીતી ગયા, એક વખત આ સત્સંગ મેળવ્યો નથી. જો મેળવ્યો હોત તો આપણે જમા લેવું ના લેવું પડે. માણસે બીજે વાક્ય બોલે છે પુરુષોત્તમ બોલે પ્રેમમાંથી કે અનંત બ્રહ્માંડ નો રાજા. આપણો સરપંચ નહીં, તાલુકા પંચાયત પ્રમુખ નહીં, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, મુખ્યમંત્રી, વડાપ્રધાન નહીં, અનંત કોટી બ્રહ્માંડ નો રાજા હોય, પણ જો આ સત્સંગ નથી મળતો જિંદગી અલગ હશે. કોઈ અર્થ નથી આ લોકનો. આંખ મીચાને એટલે કા ખબરમાં જતો રહ્યો, કા રાખ થઈ જવાનું, કશું આવવાનું નથી. એટલે અરે કદાપી બહુ દેશ કાળ, ચૌદિશે બહુ દુઃખ દાળ. દેવી માયા જો મુજ મે ડગાવે, ડગો નયું કદીએ ડગાવે. આ નિષ્ઠા, એ આ ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધામાંથી આપણે પાછા ન પડીએ. આ રીતે ભગવાને કરતા હતા માનવાના. આપણે જીવનમાં મૂળ વસ્તુ એટલી જ છે, ખાલી ચાપત મુદ્દામાં આપણે જોઈ લીધું એટલું કહી શકાય કે જયારે કોઈ પણ પ્રકારનું આપણને દુઃખ આવે, આપણને ગમતું ન થાય, ભગવાન કરતા હતા છે. ભગવાન જે કરતા હશે મારા સારા માટે કરતા હશે, આવો વિચાર આપણને ઘણી બધી તકલીફમાંથી, મુશ્કેલીમાંથી કદાચ આવે, આપણે અંતરની શાંતિ, અંતરનું દુઃખ કે આપણને આ દુઃખ લાગશે નહીં, અંતરમાં શાંતિ ઓછી થશે નહીં. આ પ્રયોગ કરવાનો છે, એક દિવસમાં નહીં થાય. ગુરુ તો અનાદિ સિદ્ધ છે, આપણે પ્રયોગ કરવો પડે. નાની નાની ક્રિયામાં મહારાજની ઈચ્છા, મહારાજની ઈચ્છા, મહારાજ જે કરતા હશે આપણે સારા માટે કરતા હશે, આ એક પ્રયોગ કરતા જઈએ તો ધીરે ધીરે કરતા ભાવ આપણે દ્રઢ થાય. તો ભગવાનનું કરતાપણું જો જીવનમાં દ્રઢ કરવું હોય તો કેવી રીતે થાય? એક તો આપણે તો ભગવાન છે પાછળ બાણે, આપણે ખબર નથી પડી ભગવાન કેવી રીતે કરે છે. તો એક તો શાસ્ત્ર અને સંતમાં વિશ્વાસ. જેટલો શાસ્ત્રમાં ભગવાન કરતા હતા લખ્યા છે, તો એ કરતા હતા છે, નિયંતા છે, પાલક છે, પોષક છે. શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ અને સંતના વચનમાં વિશ્વાસ, બે વસ્તુ છે. ત્યાર પછી સત્પુરુષના આપણે જીવન ચરિત્ર વાંચીએ. આપણે જોઈએ ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીના યોગી બાબા, બ્રહ્મસ્વામી, મોહનસાહના જીવન ચરિત્ર વાંચીએ તો એવા પ્રસંગોમાં એને કેવી રીતે ભગવાને કરતા પણ સમજાવ્યું છે, તો એ પણ આપણે ધીરે ધીરે દ્રઢ થાય. ત્યાર પછી વારંવાર અભ્યાસ, પ્રેક્ટિસ કરવું પડે. વારંવાર કઈ પણ ગમતું ન થાય, કઈક દુઃખ આવે તો એ વખતે ભગવાન કરતા છે માનવાનું. છેલ્લે છે પ્રાર્થના. ભગવાનનું કરતા પણ મનાય એના માટે પણ પ્રાર્થના આપણે કરીએ તો જીવનમાં ધીરે ધીરે આ કરતા પણ આપણે જીવનમાં દ્રઢ થાય છે. એટલે છેલ્લા બધાનો સાર આપણે એટલું કહી દઈએ, છેલ્લે સાર કે કરતાપણાનો વિચાર ક્યારે કેવી રીતે કરવો. પહેલી વાત, જગતમાં જે કાંઈ સર્જન દેખાય, જે કાંઈ હાથી દેખાય તો ભગવાન બનાવ્યા છે, હિમાલય દેખાય તો દરિયો દેખાય, નદી દેખાય, જે કાંઈ દેખાય એ ભગવાન કરતા હતા છે. જ્યારે અહંકાર માન આવે ત્યારે માનું ભગવાન કરતા હતા છે. કોઈના પ્રત્યે ઈર્ષા આવે ત્યારે માનું ભગવાન કરતા હતા છે. કોઈના પ્રત્યે ક્રોધ આવે, ક્રોધ ક્યારે આવે? કોઈક આપણું અપમાન કરે ત્યારે, કોઈક આપણે ટીકા નિંદા કરે ત્યારે, કોઈ આપણે બદનામ કરે ત્યારે, કોઈ આપણું નુકસાન કરે ત્યારે, કોઈ આપણે ધાર્યું ગમતું ન કરે ત્યારે, કોઈ આપણી અપેક્ષા માંગણી પૂરી ન કરે ત્યારે, કોઈક આપણને સહકાર ના આપે ત્યારે, કોઈક આપણા કાર્ય નિર્ણયનો વિરોધ કરે ત્યારે, કોઈક આપણે અન્યાય કે પક્ષપાત કરે ત્યારે આપણને
વસ્તુ આવે છે ત્યારે અવગુણ આવે છે એ વખતે ભગવાન કરતા હતા માની. કોઈ પણ પ્રકારનું ભય, ડર, ચિંતા, ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ આવું કઈ પણ માનસિક અવસ્થા થાય ત્યારે આપણે ભગવાનને કરતા માની. જયારે હતાશ નિરાશ થઈ જઈએ ત્યારે આપણે ભગવાન કરતા માની. અને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, શરીરનું દુઃખ હોય, પારિવારિક દુઃખ હોય, આર્થિક દુઃખ હોય, કોઈના તરફ હેરાન થતું દુઃખ હોય કે નિષ્ફળતાનું દુઃખ હોય એ વખતે ભગવાન કરતા માની. તો આ રીતે ભગવાનનું કરતાપણાનું પ્રકરણ અહીં આપણે પૂરું કરીએ છીએ. તો ઘણી બધી વાતો આપણે કરતાપણાને જોઈ છે. તો સૌપ્રથમ તો મારા જીવનમાં હું જે બોલી ગયો છું એ મારા જીવનમાં અનુભવાય એવા બધા આશીર્વાદ આપજો, એવી બધે પ્રાર્થના કરજો. હવે આવતી એકાદશીથી આપણે હમણાં કદાચ જે તમે અમેરિકામાં શિબિર થઈ હતી એમાં મહર્ષિએ મારે જે વાક્યો લખી આપ્યા છે એ આવતી એકાદશી એના ઉપર આપણે થોડું થોડું, તો 2 દિવસ આખી શિબિર હતી એટલે 2 દિવસ આખું આપણે તો નહીં એટલા બધા કલાકો આપણે નહીં, કારણ કે આપણે બધું બોલી જ ગયા છીએ. એમાં જે અક્ષરની વાત હતી આવશે, પછી મહારાજની વાત આવી ગઈ છે, પ્રગટની વાત આવશે, એટલે આપણે બધું આવવાનું છે અથવા આવી ગયું છે. પણ એમ છતાં જે મહર્ષિએ મારે જે લખેલા વાક્યોનું આપણે થોડું થોડું વાંચન કરી અને આવતી એકાદશી આપણે એનું થોડુંક સમજવાનો પ્રયાસ કરીશું. અને ત્યાર પછી હવે જે મહારાજ વચનામૃત મધ્ય 13માં એક નવો ટોપિક ઉપાડે છે કે ભગવાનનું સ્વરૂપ સમજવું એટલે શું. સ્વરૂપ આપણે સમજ્યા, પછી મહિમા આપણે સમજ્યા. મહિમામાં 2-3 વસ્તુ આવે છે. એક તો ભગવાનનું અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે, ભગવાન કરતા હતા છે, તો ભગવાનમાં અસાધારણ અનંત અપાર સુખ રહેલું છે. એ પણ થોડીક આવતી એકાદશી આપણે 5 મિનિટ એની વાત કરી અથવા તો પછી કરી લઈશું. પણ એક ટોપિક આખો રહી ગયો છે ભગવાનના અપાર સુખ રહેલું છે એની વાત આપણે પછી કરીશું. પણ આવતી એકાદશી આપણે મહર્ષિના વાક્યો જે અમેરિકાની શિબિર માટે લખી આપ્યા છે એના પર આપણે નિર્માણ કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ. શાંતિધામ મુક્તિધામ કામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ.